જય હિન્દ મેસેજ કરી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે અહીંયા દરેક મિત્રો હાજર થઈ ગયા છે. ઓડિયો વિડિયો ક્લિયર દેખાય છે? ઓડિયો વિડિયો ક્લિયર દેખાય? હર્ષિતાબેન પ્રજાપતિ, જય હિન્દ, વેલકમ. ચાલો, જેટલા પણ મિત્રો અહીંયા આવતા જાય છે, જોઈન થતા જાય છે, એ ફટાફટ એક વખત જય હિન્દ નો મેસેજ કરશે. ભાવિનભાઈ સોલંકી, જય હિન્દ. વિજયભાઈ, જય હિન્દ, વેલકમ વેલકમ. દરેક મિત્રોને જય હિન્દ. ચાલો, ફટાફટ એક વખત મેસેજ કરી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે મિત્રો આવી ગયા છે. હવે આપણે લેક્ચરની શરૂઆત કરવાની છે. સંગીતાબેન, સીમાબેન, અંકિતાબેન, રશ્મિકાબેન, યોગેશ્વરીબેન, જાદવ, હિતેશ કુમાર, વેલકમ વેલકમ, જય હિન્દ. દરેક મિત્રોને જય હિન્દ. ચાલો, જો આજનો જે લેક્ચર છે એના વિશે પહેલા કેટલીક વાત કરી દઉં હું તમને, કે ખાસ કરીને જે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી એટલે કે ધોરણ 9 થી 10 અને ધોરણ 11-12 ના શિક્ષકો જે બનવાના છે, એમને ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી ની અંદર આપણને ખ્યાલ છે બધાને કે ભાઈ પ્રિલિમ્સ ની અંદર જોવા જઈએ તો આપણી જે પરીક્ષાઓ છે એમાં પ્રિલિમ્સ ની પરીક્ષાની અંદર જે 200 ગુણનું પેપર આવે છે, બરાબર, 200 ગુણનું જે પેપર આવે છે એમાં બે વિભાગ આવે છે, એક પાર્ટ એ અને એક પાર્ટ બી કહીએ, અથવા વિભાગ 1 અને વિભાગ 2 કહીએ. એમાં વિભાગ 1 બધા માટે કોમન હોય છે અને વિભાગ બીજો જે છે એ આપણને ખ્યાલ છે 100 ગુણનો હોય છે. 100 ગુણનો વિભાગ હોય છે અને આ 100 ગુણમાંથી 80 ગુણ જે છે, 80 ગુણ એ તમારી વિષય વસ્તુના હોય છે. વિષય વસ્તુના, જેમ કે ધોરણ 9-10 માં ગણિત વિજ્ઞાન હોય તો ધોરણ 9-10 નું ગણિત વિજ્ઞાન 80 માર્કમાં પૂછાય. સામાજિક વિજ્ઞાન હોય તો 9-10 નું સામાજિક વિજ્ઞાન 80 માર્કમાં પૂછાય. એવી રીતે હાયર સેકન્ડરીમાં માની લો કે કેમેસ્ટ્રી વિષય હોય તો 80 માર્કનું કેમેસ્ટ્રી પૂછાય અને હિસ્ટ્રી હોય તો 80 માર્કનું હિસ્ટ્રી પૂછાય. એવી રીતે એકાઉન્ટ હોય તો એકાઉન્ટ પૂછાય, બરાબર. અને બાકીનું જે 20 ગુણનું છે એ 20 ગુણનું તમને પદ્ધતિ શાસ્ત્ર પૂછાય છે. આ પદ્ધતિ શાસ્ત્ર માટે આજનો આ લેક્ચર છે, ખાસ ધ્યાન આપજો. એમાં કેવી રીતે પૂછાય, કયા વિષયનું કેવી રીતે પૂછાય, એની તમામ માહિતી આપશું. આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, એ બધા માટે પદ્ધતિ શાસ્ત્ર કેવી રીતે છે એની વાત કરશું. હવે આ પ્રિલિમ્સ ની અંદર આપણે વાત થઈ ગઈ. હવે મેન્સ ની અંદર ફરી પાછું તમને ખ્યાલ છે કે મેન્સમાં લખવાનું જે પેપર આવે છે એમાં પણ બે પેપર આવે છે. હવે જે પેપર 1 છે એ બધાને ખ્યાલ છે કે ગુજરાતી મીડિયમમાં આપવાના છો તો એ પેપર ગુજરાતીનું હશે, જેમાં નિબંધ, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર, પત્રલેખન વગેરે વસ્તુ. અને પેપર 2 જે છે એ પેપર 2 ની અંદર તમને ખ્યાલ છે કે જેમ પ્રિલિમ્સમાં હતું એવી જ રીતે 100 ગુણ જે છે એ વિષય વસ્તુના છે, વિષય વસ્તુના છે, બરાબર. અને સોરી, 100 માંથી 80 ગુણ જે છે એ વિષય વસ્તુના છે અને 20 ગુણ જે છે એ પદ્ધતિ શાસ્ત્રના છે. એટલે આપણે આજે એ પણ ચર્ચા કરીશું કે ભાઈ મેન્સમાં પદ્ધતિ શાસ્ત્રનો જે ટોપિક પૂછાય તો એને કઈ રીતે પ્રશ્નમાં કેવા જવાબ લખવાના છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરશું. એટલે હવે જ્યારે પણ આપણે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના પદ્ધતિ શાસ્ત્રના લેક્ચરો હશે ત્યારે પ્રિલિમ્સમાં કેવા પ્રશ્ન પૂછાઈ ગયા છે, કેવા પ્રશ્નો પૂછાશે અને મેન્સની અંદર અગાઉ કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે અને કેવા પ્રશ્નો પૂછાશે એની તમામ માહિતી આપશું. એટલે આજનો જે લેક્ચર છે એમાં આપણે એવો ટોપિક રાખેલો છે કે જે સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય એના માટે આ વસ્તુ ફિક્સ છે. જો પેલા તો એક મગજમાં તમને ખ્યાલ હોય તો કાઢી નાખજો કે ભાઈ આખું પદ્ધતિ શાસ્ત્ર એવું નથી કે ભાઈ વિજ્ઞાનનું અલગ પદ્ધતિ શાસ્ત્ર અને સમાજનું અલગ પદ્ધતિ શાસ્ત્ર, સંસ્કૃતનું અલગ, ગુજરાતીનું અલગ, હિન્દીનું અલગ, કોમર્સમાં એકાઉન્ટનું અલગ, વાણિજ્ય વ્યવસ્થાનું અલગ. હકીકતમાં પદ્ધતિ શાસ્ત્ર જે છે એમાં 80% પદ્ધતિ શાસ્ત્ર એવું છે કે જે બધા વિષયમાં સામાન્ય હોય છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે આગમન પદ્ધતિ તમને બધાને ખબર, બધી પરીક્ષાઓમાં પૂછાય. હવે સંસ્કૃતમાં પૂછાય છે, હિન્દીમાં પૂછાય છે, વિજ્ઞાનમાં પૂછાય, સમાજમાં પૂછાય, એકાઉન્ટમાં પૂછાય, બીએમાં પૂછાય, બરાબર. કોઈ પણ જગ્યાએ હિસ્ટ્રી, કૃષિ વિદ્યા સહિત બધી જગ્યાએ આગમન પદ્ધતિ કામ લાગે. તો અમુક વસ્તુ એવી છે કે જે વિષય વાઇઝ અલગ છે, એવી 20% વસ્તુ જ એવી છે. એટલે અહીંયા જે કઈ લેક્ચરો લઈએ છીએ એ પછી તમારે આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, ગમે તે હોય, તમને દરેક જગ્યાએ કામ લાગે એવી રીતે આપણે ભણાવવાના છીએ. હું તમને પ્રૂફ સાથે ભણાવીશ કે ભાઈ આ જે વસ્તુ ભણ્યા ને એમાં વિજ્ઞાનનું પેપર હોય તો પ્રશ્ન કેવી રીતે પૂછાણો હતો, કૃષિ વિદ્યાનું પેપર હતું તો પ્રશ્ન કેવી રીતે પૂછાણો હતો, એકાઉન્ટનું પેપર હતું તો એમાં પ્રશ્ન કઈ રીતે પૂછાણો હતો, સેકન્ડરીમાં હાયર સેકન્ડરીમાં કેવી રીતે, તમામ વસ્તુ આપણે માહિતી આપશું,
બરાબર. ચલો ડન છે, ઓકે છે, રેડી છો બધા? તો આપણે શરૂઆત કરીએ. ચલો ડન હોય, રેડી હોય બધા મિત્રો, તો આજના આપણા આ મસ્ત મજાના લેક્ચરની શરૂઆત કરીએ. એક વખત મને ડન લખીને મોકલી આપો, ડન અથવા રેડી લખીને મોકલી આપો, એટલે આપણે આજના મસ્ત મજાના લેક્ચરની વાત કરીએ. અને જે કાંઈ ભણશું એના આધારે લાસ્ટમાં પ્રશ્નો પૂછીશું તમને. એટલે જે કાંઈ ભણો છો એ ખાલી જોવા ખાતર નહીં જોતા, સમજી જજો. સમજેલા હશો ને તો ગમે તેવી રીતે પ્રશ્ન પૂછ્યો હશે ને તમને આવડશે. ચાલો ડન છે, રેડી છે, સરસ સરસ. ભાવિનભાઈ, આનંદભાઈ, હાર્દિકભાઈ, સંગીતાબેન, રીનાબેન વાઘેલા, સરસ સરસ, વેરી ગુડ. ચાલો કલ્પનાબેન ડન છે. ઓકે, આજનો જે લેક્ચર છે એ શેના અંતર્ગત છે? અધ્યાપન પદ્ધતિઓ. પદ્ધતિ શાસ્ત્રનું મૂળ છે પદ્ધતિ, બરાબર. ત્યારબાદ પ્રયુક્તિઓ કોને કહેવાય અને પ્રવિધિઓ કોને કહેવાય એની વાત કરીશું. હવે જો થોડુંક ઇંગ્લિશમાં હું તમને વાત કરી દઉં કે પદ્ધતિ જે છે ને એના માટે અંગ્રેજીમાં જે શબ્દ વપરાય છે એ છે મેથડ, બરાબર. પ્રયુક્તિ માટે જે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે એ છે ટેકનિક, અને પ્રવિધિ માટે અંગ્રેજીમાં જે શબ્દ વપરાય છે એ છે ડિવાઇસ, બરાબર. તો આ ત્રણ વસ્તુ વિશે આજના લેક્ચરમાં વાત થશે. અગાઉની પરીક્ષામાં આજના લેક્ચરમાં જે ભણ્યા છે એમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે, 2023 ના પેપરમાં સેકન્ડરીમાં હાયર સેકન્ડરીમાં કેવા પ્રશ્નો આવ્યા હતા, એના વિશે આપણે તમામ ચર્ચા કરવાની છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા જો વાત કરીએ આપણા પેપરની, મેં તમને જે કઈ વાત કરી છે વિષય વસ્તુ. જો આ પ્રિલિમનું પેપર છે, બરાબર, પ્રિલિમનો અભ્યાસક્રમ છે. આ પ્રિલિમ્સમાં મેં તમને જેમ વાત કરી એમ કે ભાઈ 200 ગુણના પેપરમાંથી 100 ગુણનું જે આવે છે એમાં 80 માર્કની વિષય વસ્તુને 20 માર્કનું જે છે એ આપણને પદ્ધતિ શાસ્ત્ર પૂછવામાં આવે છે. જો અહીંયા ચોખ્ખું લખેલું છે વિષય વસ્તુ આધારિત પદ્ધતિ શાસ્ત્ર. મેન્સના પેપરની અંદર આપણને ખબર છે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા જે છે એમાં 20 ગુણનું જે છે એ વિષય સજ્જતા અને પદ્ધતિ શાસ્ત્ર આવશે. એમાં તમને પ્રશ્નોનું માળખું આપી દીધું છે. 3 પ્રશ્નો જે શરૂઆતમાં, જો કોઈ પણ 5 માંથી 3 એટલે 2 નહીં આવડે તો ચાલશે, 8 માર્કના પ્રશ્નો હશે. ત્યારબાદ 6 માર્કના પ્રશ્નો છે. ત્યારબાદ તમને ખ્યાલ છે જો 4 માર્કના પ્રશ્નો પૂછાય છે, 2 માર્કના પૂછાય છે અને 1 માર્કના પૂછાય. એમાં ખરા ખોટા, જોડકા, ખાલી જગ્યા ગમે તે આવી શકે છે, બરાબર. તો આપણે એ હિસાબથી જ તૈયારી કરવાની છે. હવે પહેલી વસ્તુ વાત કરીએ તો જે અહીંયા, હવે આ પ્રશ્ન મેં શરૂઆતમાં એટલે મૂક્યો કે તમે ભણ્યા નથી. હવે તમે જુઓ કે આ પ્રશ્ન તમને કેવો લાગે છે, આમાં તમને જવાબ આવડે છે કે નથી આવડતો, પછી આપણે ભણીએ. ચાલો આમાં તુક્કા મારવાની છૂટ છે. અહીંયા જો મેં લખેલું છે કે અધ્યયન પહેલાનો પ્રશ્ન, એટલે આમાં કોઈને ખબર નહીં પડે કે અઘરો છે કે સહેલો છે. હું દર વખતે સમજાવું છું મિત્રોને કે જયારે તમને આવડી જાય ને ત્યારે એ પ્રશ્ન તમને સહેલો લાગવા મળે, પછી એવો વિચાર આવે કે આવું થોડું પૂછાય. એટલે હું તમને પહેલા એક પ્રશ્ન આપું છું, બરાબર. કોઈ પણ વસ્તુ ભણતા પહેલા આપણે એક પ્રશ્ન આપશું. ચાલો પ્રશ્ન વાંચો તમારી રીતે અને મને જવાબ આપો કે આમાં શું જવાબ આવશે. તમને જે લાગે તે, આમાં તુક્કો મારવાની છૂટ છે અને શરમ સંકોચ નહીં રાખતા, આપણે બધા ઘરના સભ્યો છીએ. ચાલો ફટાફટ મને જવાબ આપવા લાગો. એબીસીડી માંથી તમને જે કાંઈ જવાબ લાગે એ આપો. ચાલો દક્ષાબેન પટેલનો જવાબ છે ડી, હર્ષિતાબેન બી, અંકિતાબેન બી. ઓકે, જો પદ્ધતિ ઉપર તૂટી પડ્યા છે બધા. ઓકે, ભાવિનભાઈ પણ બી, કૃષ્ણાબેન પણ બી, વંદનાબેન બી, રાજપૂત દક્ષાબેન બી, યોગેશ્વરીબેન બી, ઓલમોસ્ટ બી ઉપર તૂટી પડ્યા છે. જો ખોટા પડશે તો એક આ બધા ખોટા પડશે, સાચા પડશે તો વાંધો નહીં. સંગીતાબેન ડી, અનિશાબેન બી કે છે, હવે પાછા બી ઉપર આવ્યા છે. સીમાબેન પટેલ બી, વિક્રમસિંહ બાપુ વેલકમ વેલકમ, એ જવાબ આપી રહ્યા છે. રીનાબેન વાઘેલા બી, સરસ સરસ, વેરી ગુડ, મજા આવી ગઈ. ચાલો જવાબ આપ્યા એ જ મજા આવી. સી જવાબ આવે છે આશાબેન રાજગોરનો. ઓકે, હું તમને જણાવી દઈશ કે અહીંયા શું જવાબ આવશે. પેલા તો શિક્ષણના ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા શિક્ષક દ્વારા વર્ગખંડની અંદર આપવામાં આવતા અનુભવોની હારમાળા, એટલે કે શિક્ષક જે કાંઈ ભણાવે છે, જે આખી હારમાળામાં ભણાવે છે, ચોક્કસ રીતે ભણાવે છે, આ હારમાળામાં જે ભણાવવાની ક્રિયા છે એને અધ્યાપનની પદ્ધતિ કહેવાય. પણ હું બોલવાનું ચાલુ કર્યું ને કે ખોટા પડશે તો બધા ખોટા પડશે, એટલે એ પછી જે લોકોએ જવાબ આપ્યા ને એને પોતપોતાની રીતે નવી કંઈક વસ્તુ વિચારી લીધી કે ભાઈ આજનો લેક્ચર પદ્ધતિ, પ્રયુક્તિ, પ્રવિધિ બધું જ છે, બરાબર. તો અધ્યાપન પદ્ધતિ જ એનો જવાબ આવશે. અને હમણાં આપણે પદ્ધતિ વિશે ટોટલ માહિતી મેળવવાની છે, પદ્ધતિના પ્રકારો વિશે પણ ટોટલ માહિતી મેળવવાની છે, બરાબર. ચાલો તો શરૂઆત કરીએ. આજનો લેક્ચર તમને ખૂબ મજા આવવાની છે. પહેલા તો આપણે વાત કરીએ જે આપણું પદ્ધતિ શાસ્ત્ર છે, આ પદ્ધતિ શાસ્ત્ર કોને કહેવાય, પદ્ધતિ શાસ્ત્રનો મતલબ શું થાય.
મેથોડોલોજીનો મતલબ શું થાય? તો યાદ રાખજો મિત્રો કે અધ્યાપનને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પદ્ધતિ શાસ્ત્ર. આ વસ્તુ યાદ રાખજો. અને આ પદ્ધતિ શાસ્ત્ર જે છે એના માટે અંગ્રેજીમાં એક શબ્દ વપરાય છે જેને આપણે મેથોડોલોજી કહીએ છીએ, અથવા તો એને પેડાગોજી પણ કહી શકાય છે. આ મેથોડોલોજી અથવા પેડાગોજીનો મતલબ થશે પદ્ધતિ શાસ્ત્ર. એટલે કે તમારે જે ભણાવવાનું છે એની પદ્ધતિ અહીંયા વાત કરવાની છે. કે જો નોલેજ ઘણા બધા પાસે હોય, તમે જોયું હશે પીએચડી વાળા છે, ચાલો પીએચડી વાળો કોઈ વ્યક્તિ છે એની પાસે નોલેજ હોય એના પોતાના વિષયનું, પણ જો એને પીએચડી વાળાને શાળાના ક્લાસરૂમની અંદર ઉભો રાખવામાં આવે તો એ બાળકોને મજા આવે એવી રીતે ભણાવી શકે છે કે નહીં? એટલે અહીંયા નોલેજનું મતલબ નથી, પણ તમારી પાસે જે નોલેજ પડ્યું છે એને બાળકો સાથે કઈ રીતે પીરસવું એ અહીંયા મહત્વની વસ્તુ છે, ને એને કહેવાય મેથોડોલોજી, પદ્ધતિ શાસ્ત્ર, પેડાગોજી કહેવાય એને. એટલે અહીંયા આખી જે અધ્યાપનની જે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું જે શાસ્ત્ર છે એને પદ્ધતિ શાસ્ત્ર કહેવાય. હવે ઘણા બધા શબ્દો જે છે ને એ આપણને મૂંઝવશે, કેમ કે ઘણી વખત પ્રશ્નની અંદર સમજવામાં આપણે ભૂલ પડી હોય અને પછી આન્સર ક્યાં આવે ને ત્યારે ખબર પડે લ્યો લોચો લાગી ગયો. એટલે કેટલાક શબ્દો છે એને ફરી પાછા હું રિપીટ કરી દઉં, કેટલાક શબ્દોને આપણે સમજવા પડશે. જેમ કે અહીંયા બે શબ્દો છે અધ્યયન. અધ્યયનનો મતલબ શું થશે? તો અધ્યયનનો મતલબ થશે લર્નિંગ. અધ્યયન એટલે શું થાય? ભણવું, લર્નિંગ. બરાબર. અહીંયા થશે શીખવું અથવા ભણવું. ત્યારબાદ એક બીજો શબ્દ છે અધ્યાપન. અધ્યાપનનો મતલબ શું થશે? ટીચિંગ. ટીચિંગ એટલે શીખવવું. એવી જ રીતે આની સાથે સંકળાયેલા બીજા બે શબ્દો જે અધ્યયન કરે છે એને અધ્યેતા કહેવાય. શું કહેવાય? અધ્યેતા. એટલે કે લર્નર અથવા તો સ્ટુડન્ટ એટલે કે શીખનાર. અને હજી એક આવે છે અધ્યાપક, એટલે કે તમે બધા. અધ્યાપક. અધ્યાપકનો મતલબ થશે ટીચર એટલે કે શીખવનાર. એટલે હવે ઘણી વખત પ્રશ્નની અંદર માની લો કે તમને એમ પૂછ્યું કે અધ્યયન સંબંધિત હેતુ કયો છે, અધ્યેતા સંબંધિત લક્ષણ કયું છે, અધ્યાપક સંબંધિત ફાયદો કયો છે કે કઈ પણ મર્યાદા, તો આવા શબ્દોમાં ગૂંચવાતા નહીં. અધ્યયન, અધ્યાપન. બરાબર. અધ્યેતા, અધ્યાપક. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આપણે બધા અધ્યાપકો છીએ, આપણી સામે બેસવા વાળા બધા અધ્યેતા છે. આપણે જે કામ કરીએ છીએ એને અધ્યાપન કહેવાય, એ લોકો જે કામ કરે છે એને અધ્યયન કહેવાય. બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચાલો હવે આપણે જો વાત કરીએ પદ્ધતિ શાસ્ત્રની અંદર પહેલી વસ્તુ કે શિક્ષણના પાયાના 3 પ્રશ્નો છે. તમે ભણાવવા જાઓ ને શિક્ષક તરીકે તમારા મગજમાં આ 3 પ્રશ્નો થવા જોઈએ. બરાબર. કેટલો પગાર મળશે, કેટલો ટાઈમ જવાનું છે, બરાબર, અહીંયા અમને 11 મહિના કામ કરવા મળશે, દિવાળીનું વેકેશન મળશે કે નહીં મળે, આ પ્રશ્નો નથી થવાના. આપણા મગજમાં એક શિક્ષક તરીકે 3 પ્રશ્નો થવા જોઈએ, અને એ 3 પ્રશ્નો કયા છે એના વિશે જો આપણે વાત કરીએ, અગાઉની પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલું છે. એ 3 પ્રશ્નો છે શા માટે શીખવવું આવશે. તમે માની લો કે ગુજરાતીના શિક્ષક છો તો તમારા મગજમાં એક પ્રશ્ન થવો જોઈએ કે આ હું શું કામ શીખવું છું બાળકોને. તો જ્યારે પણ આવો પ્રશ્ન તમારા મગજમાં થશે ત્યારે યાદ રાખજો કે એનો જે જવાબ મળે છે ને તમને, એનો જે જવાબ મળે, માની લો કે હું વિજ્ઞાનનો શિક્ષક છું તો હું વિજ્ઞાન શા માટે બાળકોને ભણાવું છું, એનો જે જવાબ મળે છે ને એ સ્પષ્ટ કરે છે કે મારા ભણાવવાનો હેતુ શું છે. એટલે અહીંયા યાદ રાખજો, હેતુ સ્પષ્ટ કરે. આ પ્રશ્ન જ્યારે પૂરો થાય ને, આનો જવાબ તમને મળે ને ત્યારે તમારા મગજમાં એક હેતુ ફિક્સ થઈ જશે
કે મારો આ ભણાવવા પાછળનો હેતુ શું છે, હું શું કામ એને વિજ્ઞાન ભણાવું છું, હું શું કામ એને આ વસ્તુ ભણાવું છું, હું શું કામ એને સંસ્કૃત ભણાવું છું, હું શું કામ એને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ભણાવું છું. તો આ યાદ રાખજો કે શા માટે શીખવવું આ પ્રશ્ન કોને સ્પષ્ટ કરશે? હેતુને, કે ભાઈ કયા હેતુથી તમે એને ભણાવો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે શું શીખવવું, શું શીખવવું. ચાલો તમે મને જણાવો કે શું શીખવવું. બરાબર, માની કે મારો વિષય છે વિજ્ઞાન, તો વિજ્ઞાનમાં શું શીખવવું એના આધારે જે જવાબ મળે છે એ શું સ્પષ્ટ કરશે? તમને શું લાગે છે? ચાલો જણાવી દો. ચાલો ફટાફટ જણાવી દો. અનિશાબેન કહી રહ્યા છે અભ્યાસક્રમ. ઓકે, ચાલો બાકીના મિત્રો ફટાફટ પોતપોતાની રીતે. જો અહીંયા અંદાજ મારવાની છૂટ છે, તુક્કા મારવાની છૂટ છે. જે મિત્રો નવા છે ને એને જણાવી દો, કે જે જૂના થઈ ગયા છે ને એને આઈડિયા છે કે ભાઈ આપણે અહીંયા કઈ પદ્ધતિથી ભણીએ છીએ. વિષય વસ્તુ. ઓકે હર્ષિલાબેન પ્રજાપતિ, સરસ. ચાલો બાકીના મિત્રો પણ જણાવતા રહેજો કે શું સિદ્ધ કરશે, શું સ્પષ્ટ કરશે. તો યાદ રાખજો, શું શીખવવું એ તમારી પાસે જે આવે કન્ટેન્ટ નક્કી કરે કે તમારે શું એને શીખવવાનું છે. બરાબર, એને બ્રહ્માંડ શીખવવાનું છે, એને ગતિ શીખવવાની છે, તો એ કન્ટેન્ટ નક્કી કરે. એટલે કે જેને આપણે વિષય વસ્તુ કહીએ છીએ, વિષય વસ્તુ કહીએ છીએ અથવા એને અભ્યાસક્રમ કહીએ છીએ. પણ અભ્યાસક્રમ છે ને થોડીક અલગ વસ્તુ થઈ જાય છે. એટલે પ્રોપર શબ્દ આપણા માટે છે વિષય વસ્તુ. બરાબર, અને છેલ્લું જે આવે છે કેવી રીતે શીખવવું. આ કેવી રીતે શીખવવું ને એ આપણને સમજાવે છે કે આનો જે જવાબ, ચાલો હું અહીંયા આવી રીતે ભણાવું છું, ચાલો મારું એક કામ છે, મને ખબર છે કે હવે મારો સ્વભાવ મને ખબર પડી ગઈ છે કે ભાઈ કોમેન્ટ જયારે હું વાંચું ત્યારે મને ખબર પડે છે કે ભાઈ હું કેવી રીતે ભણાવું છું. તો હું રમૂજથી ભણાવું છું. બરાબર, હું એકદમ વિદ્યાર્થીની જેમ બનીને ભણાવું છું, તો એક રમૂજની જેમ ભણાવું છું. આ મારી મેથડ છે, આ મારી પદ્ધતિ છે. તો કેવી રીતે શીખવવું એ પદ્ધતિ નક્કી કરશે, પદ્ધતિઓ. ત્યારબાદ આને આપણે મેથડ કીધી હતી. ત્યારબાદ આવશે પ્રયુક્તિઓ. પ્રયુક્તિઓ એટલે કે ટેકનિક, મારી શીખવવાની ટેકનિક છે, હું એને યાદ રખાવવાની ટેકનિક છે. ઘણા મિત્રો હોય ને કે ગણિતમાં હોય તો સૂત્રો આપી દે, શોર્ટકટ આપી દે, એની ટેકનિક છે. શોર્ટ કી આપી દે, બરાબર, ચાવી આપી દે. તો આવી ટેકનિકો હોય છે. તો અમુક ટેકનિકથી માની લો કે રમૂજ સાથે શીખવવું આપણી પદ્ધતિ છે, પણ એ પદ્ધતિને ક્લાસરૂમમાં જઈને હું કઈ રીતે પીરસું છું એને ટેકનિક કહેવાય. બરાબર, ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ પ્રવિધિ. આ પ્રવિધિઓ જે છે એ જુદા જુદા ડિવાઇસ કહી શકાય, જેમ કે ટેકનોલોજી. જેમ કે અત્યારે આ જે ટેકનોલોજીનો અહીંયા ઉપયોગ થાય છે, એનિમેશન થી આમ આવે છે, એનિમેશન થી બીજું આવે છે, વારાફરતી બધું આવે છે, મારે લખવું પડતું નથી, સમય બચી જાય છે, તમને જોવાની મજા આવે છે, કલરફુલ છે. બરાબર, તો આ બધી અહીંયા વાત કરીએ પ્રવિધિઓની. ત્યારબાદ હજી એક વસ્તુ આવે છે પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિઓ, જો અહીંયા પ્રશ્ન શું હતો, કેવી રીતે શીખવવું. પ્રવૃત્તિઓ દ્વારા શીખવે, કેટલીક એક્ટિવિટી, અને અંગ્રેજીમાં શું કહેવાય, એક્ટિવિટી, કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવે છે. તો અહીંયા 3 પ્રશ્નો જે છે, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ધ્યાન રાખજો મિત્રો, આમાંથી હજી પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે. તો યાદ રાખજો, 3 પ્રશ્નોમાં શા માટે શીખવવું એ નક્કી કરશે હેતુ. બરાબર, હેતુ નક્કી કરે, ગોલ નક્કી કરે, ધ્યેય નક્કી કરે, ઉદ્દેશ્ય નક્કી કરે. અને શું શીખવવું એના આધારે વિષય વસ્તુ ક્લિયર થશે, અને કેવી રીતે શીખવવું એના આધારે પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ, આટલી વસ્તુ નક્કી થાય. બરાબર, તો અહીંયા આ પ્રવૃત્તિઓ મોટા ભાગે નાના ધોરણમાં હોય, હાયર સેકન્ડરીમાં અને સેકન્ડરીમાં મોટા ભાગે પ્રવૃત્તિઓ જેમ બને એમ ઓછી આવે છે, પણ પદ્ધતિ, પ્રયુક્તિ અને પ્રવિધિઓ આવે છે. અમુક અમુક જગ્યાએ પ્રવૃત્તિઓ પણ આવે છે. બરાબર, તો આટલી વસ્તુ ક્લિયર છે બધાને? ડન છે? વચ્ચે વચ્ચે ક્લિયર ને ડન ને એવું લખતા રહેજો, એટલે મને ખબર પડે કે મારી સામે ખાલી કેમેરો નથી, તમે બધા બેઠા છો અને તમને કંઈક લખવા મળે તો મજા આવે. સરસ સરસ, વેરી ગુડ. જવાબ આપતા રહેશે બધા મિત્રો. ચાલો એક વખત ડન લખી દો એટલે આપણે આગળ વધીએ અને બાકાજી કી બોલાવીએ. અને મોજ આવતી હોય ને તો હારે હારે ઇમોજી મોકલજો. તમારામાં ઓપ્શન હશે ઇમોજીનો, કેમ કે તમારા હાવભાવ મને દેખાતા નથી, તમારી ઈશારાઓ અને ચેષ્ટાઓ મને દેખાતી નથી, ખાલી શબ્દો દેખાય છે. એટલે ડન, ક્લિયર એવું કંઈક લખો ને તો હારે હારે તમે હા બસ. જો કેમ જયેશભાઈ આહિરે આમાં અંગૂઠો લખેલો છે, અંગૂઠો બતાવો ને તો મને એમ લાગે કે મોજ આવી ગઈ. બરાબર, એમાં ઇમોજી મોકલતા રહેજો. સરસ સરસ, દાંત કાઢવાના ઇમોજી. તમને જ્યાં હસવું આવે ત્યાં હસજો, રડવું આવે ત્યાં રડજો, સિરિયસ થઈ જાવ ને સિરિયસ થઈ જાવ, પણ મને દેખાડજો તમે સિરિયસ થઈ ગયા છો, મને દેખાડજો તમે ખુશ થયા છો. બરાબર, તો મને મજા આવે, કેમ કે મારી સામે અત્યારે હું અને કેમેરો, બરાબર, આટલી જ વસ્તુ છે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ, વધારે સમય ન બગાડતા. હવે આપણે જોવાનું છે અધ્યાપનની પદ્ધતિઓ.
અધ્યાપન, અધ્યાપન એટલે ભણાવવું, શીખવવું, ટીચિંગ, બરાબર? તો અધ્યાપનની જે પદ્ધતિઓ છે એટલે કે શિક્ષક તરીકે પદ્ધતિઓ જે વાપરવાની છે એ પદ્ધતિઓને પ્રોપર સમજીએ કે આ પદ્ધતિઓ છે શું. કેમ કે પદ્ધતિ શાસ્ત્ર જો પૂછાવાનું હોય ને તો પદ્ધતિનો એક પ્રશ્ન હોય ને હોય જ. એ પછી સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી હોય અને વિષય ગમે તે હોય, પદ્ધતિનો એક પ્રશ્ન હોય ને હોય. એટલા માટે પદ્ધતિ વિશે ક્લિયર થવાનું છે. જો સૌથી પહેલા આપણે વાત કરીએ તો શિક્ષણના એટલે કે અધ્યાપનના ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા શિક્ષક દ્વારા વર્ગખંડમાં આપવામાં આવતા અનુભવોની હારમાળા એટલે અધ્યાપન પદ્ધતિ. તમને પ્રશ્ન યાદ આવ્યો? હવે રિપીટ થયું ને કે જે આપણે શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો તો એની વ્યાખ્યા આવી. હવે માની લ્યો કે મેં તમને આ વ્યાખ્યા સમજાવી દીધી કે ભાઈ તમે જે કઈ હેતુ સિદ્ધ કરવા માંગો છો એ માટે ક્લાસરૂમમાં તમે જે કઈ ક્રિયા આખી હારમાળા ગોઠવો છો, આખું જે શેડ્યુલ ગોઠવો છો, જે આયોજન કરો છો એ આયોજનને પદ્ધતિ કહેવાય. કે ભાઈ મેં શરૂઆતમાં નક્કી કર્યું હતું કે ભાઈ હું જયારે પીપીટી બનાવતો હોય ત્યારે નક્કી કરું કે પહેલા 20 સ્લાઇડ રાખીશ, પછી આવું રાખીશ, પછી આ એનિમેશન આવશે, પછી આવું આવશે, પછી આવું આવશે, પછી હું એને આ ઉદાહરણ આપીશ, પછી પેલું ઉદાહરણ આપીશ. તો આ જે કઈ હું નક્કી કરું છું ને મારા મગજમાં કે હું કઈ રીતે ભણાવીશ એને કહેવાય પદ્ધતિ, બરાબર? એટલે અહીંયા કીધું કે શિક્ષણના ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા શિક્ષક દ્વારા વર્ગખંડમાં આપવામાં આવતા અનુભવોની હારમાળા એટલે અધ્યાપન પદ્ધતિ, બરાબર? ત્યારબાદ બીજી એક વ્યાખ્યા આપણે જોઈએ કે વિદ્યાર્થી જે કંઈ શીખવવાનું છે તે વિષય વસ્તુને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાની સુગ્રથિત, વ્યવસ્થિત, વિશાળ ફલક ઉપરની એક નિશ્ચિત શૈલી ધરાવતી અધ્યાપનની રીત નક્કી કરવી પડે. તે રીત એટલે અધ્યાપન પદ્ધતિ. એટલે ઘણી વખત આપણે જોયું કે ભાઈ એ શિક્ષકની ભણાવવાની મેથડ ગજબ છે, એ શિક્ષકની ભણાવવાની મેથડ જોરદાર છે, તો મેથડ એટલે પદ્ધતિ. પણ એ શિક્ષક એને આયોજન કરવું પડે કે ભાઈ મારે આવી રીતે ભણાવવું છે, આમ ભણાવીશ, આમ બોલીશ, તેમ બોલીશ. હા, અમુક શબ્દો પછી બાય ડિફોલ્ટ આવી જતા હોય શિક્ષક તરીકે, પણ એક આપણે આયોજન કરવું પડે, એને કહેવાય પદ્ધતિ. અને હજી એક વાત કરીએ, ચોક્કસ સ્વરૂપ ધરાવતી અને અધ્યાપન અનુભવ પૂરા પાડવાની જે મુખ્ય કાર્ય યોજના છે, મેં તમને કીધું ને કાર્ય યોજના, એ વિચારવામાં આવે છે અને એ વિચારણા જે છે એને અધ્યાપન પદ્ધતિ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? અધ્યાપન પદ્ધતિ. ચલો, અધ્યાપન પદ્ધતિને ટોટલ 3 ભાગમાં ડિવાઈડ કરી નાખેલી છે. ઘણી બધી પદ્ધતિઓ છે, ઘણી બધી મેથડ છે, એમાં એને 3 ભાગમાં ડિવાઈડ કરી નાખવામાં આવેલી છે, 3 ભાગમાં વહેંચી દીધેલી છે. કોઈને ખ્યાલ હોય કે 3 પાર્ટ કયા કયા છે તો મને જણાવો. કોઈ પણ વિષયની અધ્યાપન પદ્ધતિ હોય ને તો એને 3 ભાગમાં વહેંચી દીધેલી છે. એ 3 ભાગ કયા કયા, એ અધ્યાપન પદ્ધતિના 3 પ્રકાર કયા કયા એ તમારે જણાવવાનું છે. અધ્યાપન પદ્ધતિના પ્રકાર 3 પાડવામાં આવેલા છે. કોઈને ખ્યાલ હોય તો મોકલો, જો નથી ખ્યાલ ને તો એવું લખો કે નો આઈડિયા, નથી ખ્યાલ, નથી ખબર, આવું કંઈક લખીને મોકલી દો. એટલે મને ખબર પડે કે હવે મારે કઈ દેવાનું છે, રાહ જોવાની નથી. જો ખબર હોય ને તો નામ મોકલો અને ન ખબર હોય ને તો નો આઈડિયા, નથી ખબર, નથી ખ્યાલ, જણાવી દો સાહેબ, એવું કંઈક લખીને મોકલી આપો. ચાલો ફટાફટ. એટલે તમારે એક્ટિવ રહેવાનું છે અહીંયા. ઓકે, દક્ષાબેન કહે છે નો આઈડિયા, કોઈ વાંધો નહીં. સંગીતાબેન પણ કહે છે નો આઈડિયા, આ 3 ભાગ નથી ખબર. ભાવિનભાઈ પણ કહે છે નો આઈડિયા. ઓકે, ચાલો હવે આપણે સમજાવી દઈએ. ઓલમોસ્ટ ઘણા બધા મિત્રોને આ ન ખ્યાલ હોય, પણ આમાંથી પરીક્ષામાં મેક્સિમમ પ્રશ્નો 2023 ની અંદર પૂછાઈ ગયેલા છે અને એનું સબૂત હું તમને આપીશ. અને જેટલા પણ હાયર સેકન્ડરીના અને સેકન્ડરીના પેપરો હતા એ મેં એનાલિસિસ કર્યા છે. બધા જ વિષયના પેપરો મેં એનાલિસિસ કર્યા છે અને એના આધાર પર હું તમને કહું છું કે ઘણા બધા પ્રશ્નો એક જ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, બરાબર? ચાલો, અધ્યાપન પદ્ધતિના જે 3 પ્રકાર છે એ 3 પ્રકાર કેવી રીતે છે? તો પહેલો પ્રકાર જે છે એ છે અધ્યાપક કેન્દ્રી પદ્ધતિઓ. હવે તમને બાકીના 2 ખબર પડી જાય, બરાબર? તો અહીંયા આ પ્રકાર છે અધ્યાપક કેન્દ્રી પદ્ધતિઓ. એટલે કે આ પદ્ધતિ જે છે ને એને આપણે શિક્ષક લક્ષી કહી શકીએ. શિક્ષક લક્ષી અધ્યાપનની પદ્ધતિઓ કહી શકીએ કે જેના કેન્દ્રસ્થ સ્થાનમાં શિક્ષક હોય, શિક્ષકનું કામ વધારે હોય, અધ્યતાનું કામ ઓછું હોય, એવી પદ્ધતિને શિક્ષક કેન્દ્રી પદ્ધતિ અથવા અધ્યાપક કેન્દ્રી પદ્ધતિ કહેવામાં આવે છે. અને આવી પદ્ધતિના ઉદાહરણની અંદર વાત કરીએ તો એક આવશે વ્યાખ્યાન પદ્ધતિ અથવા એને આપણે પ્રવચન પદ્ધતિ કહીએ છીએ.
વ્યાખ્યાન પદ્ધતિ અથવા પ્રવચન પદ્ધતિ, જેમાં શિક્ષકને જ બધું બોલવાનું હોય, શિક્ષકને જ પ્રવચન આપવાનું હોય, વિદ્યાર્થીઓ એમાં ક્યાંય ઇન્વોલ્વ થવાના નથી. તો આ પદ્ધતિને વ્યાખ્યાન પદ્ધતિ અથવા પ્રવચન પદ્ધતિ જે છે એને કહેવાય અધ્યાપક કેન્દ્રિત પદ્ધતિ. હજી એક છે નિદર્શન પદ્ધતિ. નિદર્શન પદ્ધતિ અથવા એને દાર્શનિક પદ્ધતિ પણ કહેવાય છે. શું કહેવાય છે? દાર્શનિક પદ્ધતિ. અને આ બધી જ પદ્ધતિઓ વિશે આપણે કન્ટિન્યુ લેક્ચરમાં ડિટેલમાં ભણશું કે આ પદ્ધતિના ફાયદા કેટલા છે, આ પદ્ધતિ કયા વિષયમાં ક્યારે કામ લાગે, એની મર્યાદાઓ કેવી છે, તમામ વસ્તુ આપણે જોવાની છે. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે વ્યાખ્યાન અથવા પ્રવચન પદ્ધતિ અને નિદર્શન પદ્ધતિ, દાર્શનિક પદ્ધતિ. જેમ કે તમે કોઈ મોડેલ બતાવો છો, કોઈ એમાં કઈ એને TLM બતાવો છો, એવી કોઈ પણ વસ્તુ તમે માની લો કઠપુતળીનો ખેલ છે એવું કંઈક બતાવો છો, તો ત્યારે માત્ર ને માત્ર અધ્યાપકનું જ કામ હોય છે, અધ્યતાઓ ખાલી એને નિરીક્ષણ કરતા હોય છે. એટલે આ બંને પદ્ધતિ કેવી છે? અધ્યાપક કેન્દ્રિત પદ્ધતિ. હવે બીજો પ્રકાર જે છે એ અધ્યતા કેન્દ્રિત પદ્ધતિ થઈ જશે. અધ્યતા કેન્દ્રિત પદ્ધતિ જે છે એ આપણને ખબર છે વિદ્યાર્થી લક્ષી પદ્ધતિ કહેવાય. એને શું કહેવાય? વિદ્યાર્થી લક્ષી પદ્ધતિ. એટલે કે અધ્યતા મુખ્ય હોય છે, એમાં અધ્યતા એમાં મુખ્ય હોય છે. પણ એનો મતલબ એવો નથી કે એમાં શિક્ષક ક્યાંય ભાગ ભજવતો જ નથી. શિક્ષક જે છે એ આ બધી જ પદ્ધતિઓની અંદર તમને ખ્યાલ છે કે શિક્ષક જે છે એ એક માર્ગદર્શક બની રહે છે. શું બની રહે છે? માર્ગદર્શક. સારો મિત્ર બનીને, સારો માર્ગદર્શક બનીને એને ખાલી ગાઈડ કરે. પણ કામ બધું કોને કરવું પડશે? વિદ્યાર્થીઓને, ભણવા વાળાને. અને એવી પદ્ધતિની અંદર વાત કરીએ કે જેમ કે પ્રયોગ પદ્ધતિ છે, પ્રોજેક્ટ પદ્ધતિ છે, બરાબર. ત્યારબાદ જૂથ ચર્ચા. જો ખાસ ધ્યાનમાં રાખજો, જૂથ ચર્ચા જે પદ્ધતિ છે ને એ બહુ IMP છે, કેમ કે આ કન્ફ્યુઝન વાળી પદ્ધતિ છે. જૂથ ચર્ચામાં કેવું હોય? ડિબેટ કરવાની હોય, પણ એમાં વિદ્યાર્થીઓ સાથે જ ડિબેટ કરશે. એટલે એમાં મોટા ભાગનું કામ કોનું રહેશે? વિદ્યાર્થીઓને. શિક્ષક ઇન્વોલ્વ નથી થવાનો, પણ શિક્ષક ખાલી ગાઈડ કરશે ને કે આવી રીતે આપણે ડિબેટ કરવાની છે, આ ટોપિક ઉપર આપણે જૂથ ચર્ચા કરવાની છે. એટલે જૂથ ચર્ચા જે છે એને આપણે અધ્યતા કેન્દ્રિત પદ્ધતિમાં ગણી શકીએ છીએ, બરાબર. તો આ બધી પદ્ધતિઓ જે છે એને આપણે અધ્યતા કેન્દ્રિત પદ્ધતિ કહીએ છીએ. અને હવે ત્રીજો જે પ્રકાર આવે એ બે મિક્સિંગમાં, કે જેમાં અધ્યાપક અને અધ્યતા કેન્દ્રિત પદ્ધતિ કહેવાય, જેમાં થોડુંક કામ શિક્ષકનું હોય, થોડુંક કામ વિદ્યાર્થીનું હોય. એવી પદ્ધતિઓની અંદર જો વાત કરીએ તો એક પદ્ધતિ આવે છે પ્રશ્નોત્તરી પદ્ધતિ અથવા પ્રશ્નોત્તર પદ્ધતિ. શિક્ષક પૂછે છે, બાળકો એનો જવાબ આપે છે. ઘણી વખત એમને પ્રશ્નો થાય, એ પૂછે છે, શિક્ષક એનો જવાબ આપે છે. તો આમાં બંને વ્યક્તિ જે છે, અધ્યાપક અને અધ્યતા, આ બંને ઇન્વોલ્વ થાય છે. એટલે એને અધ્યાપક અધ્યતા કેન્દ્રિત પદ્ધતિ કહેવાય. અને હજી એક પદ્ધતિ છે એ તમારા માટે મોસ્ટ IMP છે, અને એ ખાસ યાદ રાખવાનું છે, કથન ચર્ચા પદ્ધતિ. જો હું તમને કહેતો હતો ને કે શું કામ આ કન્ફ્યુઝન વાળું છે, કેમ કે જૂથ ચર્ચા અને કથન ચર્ચા આ બેમાં જમીન આસમાનનો ફરક છે. જૂથ ચર્ચા એવી વસ્તુ છે કે જેમાં બે વિદ્યાર્થીઓની જે ટીમ હોય છે એ સામસામે ડિબેટ કરે છે. જ્યારે કથન ચર્ચા એવી પદ્ધતિ છે કે જેમાં શિક્ષક કથન કરે છે અને ત્યારબાદ એ બંને ચર્ચા કરે છે. કોણ કોણ? શિક્ષક અને વિદ્યાર્થી. એને કહેવાય કથન ચર્ચા. એના વિશે ડિટેલમાં આપણે વાત કરવાની છે, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે કથન ચર્ચામાં શિક્ષક અને વિદ્યાર્થી બંને ઇન્વોલ્વ થશે, જ્યારે જૂથ ચર્ચા એવી પદ્ધતિ છે કે જેમાં માત્ર વિદ્યાર્થીઓ જ ઇન્વોલ્વ થશે, બરાબર. તો આ રીતે ત્રણ પ્રકારની પદ્ધતિને ડિવાઈડ કરી નાખી છે. એક સ્પેશિયલ શિક્ષક કેન્દ્રી છે, એક વિદ્યાર્થી કેન્દ્રી છે, અને શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રી છે, બરાબર. ચલો ડન છે, ક્લિયર છે, આટલું સમજાઈ ગયું બધાને? હા, સરસ સરસ સીમાબેન, વેરી ગુડ. ચાલો ડન હોય તો ડન કરી દો એક વખત. સમજાઈ ગયું હોય તો ડન લખી દો, એટલે આપણે આગળ વધીએ. ચાલો, મજા આવે છે તમારી સાથે? મોજ આવે છે? દરેક મિત્રો ખૂબ સરસ રીતે ઇન્વોલ્વ થાય છે આમાં. હા, અંગૂઠો તૈયાર જ રાખો, અંગૂઠો તૈયાર જ રાખવાનો. જો મેં અંગૂઠાનું ઉદાહરણ આપ્યું હતું ને એટલે બધા અંગૂઠો જ બતાવે છે. અંગૂઠો તૈયાર રાખો તમે. ડન છે, સરસ સરસ, વેરી ગુડ ભાવિનભાઈ. ચાલો સરસ, વેરી ગુડ. હવે તમને ક્લિયર થઈ ગયો ને આમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા ની આજે હું તમને દેખાડીશ. મોજ આવી જાય, બરાબર. તમારા માટે મોસ્ટ IMP છે આજનો. ચાલો આગળ વાત કરીએ આપણે કે અધ્યાપન જુદી જુદી પદ્ધતિઓ છે. આ બધી જ પદ્ધતિઓ આપણે લેક્ચરોમાં ભણવાની છે. બધી જ પદ્ધતિઓ વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે, જેમાં આગમન નિગમન. અરે આ તો મોસ્ટ IMP. આ પદ્ધતિ જે છે ને એ નો પૂછે ને તો પરીક્ષામાં પેપર કાઢવા વાળાને ઊંઘ જ ન આવે.
આ તો પૂછે ગમે એ વિષય હોય, ગમે એ વિષય હોય, આગમન નિગમન પદ્ધતિ હોય, કાં આગમન હોય, કાં નિગમન હોય, કાં બેયનું કંઈક હોય, કાં તો ઘણીવાર બબે પ્રશ્નો હોય. પૃથક્કરણ, સંયોગીકરણ પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રોજેક્ટ અથવા તો પ્રકલ્પ પદ્ધતિ કહેવાય, સ્વાધ્યાય પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, જૂથ ચર્ચા પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ, કથન ચર્ચા. જો જૂથ ચર્ચા અને કથન ચર્ચા અલગ અલગ છે, બરાબર. પરિસંવાદ પદ્ધતિ છે, પ્રશ્નોત્તરી પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ, જૂથ અધ્યાપન પદ્ધતિ, જેને ટીમ ટીચિંગ કહેવાય. ટીમ ટીચિંગ નો પ્રશ્ન 2023માં ટાટ સેકન્ડરીની પરીક્ષામાં, મેન્સની પરીક્ષામાં પૂછાઈ ગયો કે ટીમ ટીચિંગ વિશે વિસ્તૃત માહિતી આપો, બરાબર. તો ટીમ ટીચિંગ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની. જૂથ અધ્યાપન પદ્ધતિ. હવે જો આ જૂથ ચર્ચા અને જૂથ અધ્યાપન એ બધું જુદું જુદું છે, એટલે આ બધું સમજવાનું છે. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, આ પણ મોસ્ટ આઈએમપી છે. આમ તો હું કહું તો બધું મોસ્ટ આઈએમપી જ છે, બરાબર. મજા આવવાની છે આજના લેક્ચરમાં. ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો અધ્યાપન પદ્ધતિઓ જે છે એના મહત્વ વિશે વાત કરીએ. જો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આવી જ્યારે માહિતીઓ આવે ને, એટલે મેં લખી નાખ્યું છે, જો આટલું યાદ રાખો, કેમ કે આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે એમ છે, બરાબર. અને આ જે મુદ્દાઓ છે એના આધારે એ લોકો શું પૂછે કે અધ્યાપન પદ્ધતિ અંતર્ગત નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે, કયું વિધાન અયોગ્ય છે. અને મેન્સની પરીક્ષામાં એવું પણ પૂછાય કે અધ્યાપન પદ્ધતિનું મહત્વ સમજાવો. ત્યારે તમારા બધા મુદ્દાઓ લખવા પડશે. મુદ્દા બોલાઈ ગયો, બધા મુદ્દાઓ લખવા પડશે. તો આપણે સમજવાના છે. જો સમજેલું હશે ને તો મુદ્દાઓ યાદ આવી જશે, પણ તમે ગોખેલું હશે ને કે ભાઈ જ્ઞાન આ તે ઓલું પેલું, તો નહીં યાદ આવે. એટલે સમજી લ્યો મિત્રો, બેઠું યાદ રાખવાનું કે બેઠું ગોખવાનું કામ નહીં કરતા. જેટલું સમજેલા હશો ને એટલું તમને મેક્સિમમ કામ લાગશે. હવે તમને એ તો ખબર પડી ગઈ છે ને કે આ પદ્ધતિ એટલે શું. પદ્ધતિ એટલે તમે જે ક્લાસરૂમની અંદર જે કંઈ કરવાના છો એનું પહેલેથી તમે કોઈ આયોજન કરો છો એને કહેવાય પદ્ધતિ, બરાબર. હવે જો આપણે જોઈએ શું કીધું એને કે અધ્યાપન પદ્ધતિઓનું જ્ઞાન શિક્ષકમાં આત્મવિશ્વાસ વધારે છે. કેમ કે પહેલેથી તમે તૈયારી કરીને ગયા છો એટલે તમે કોન્ફિડન્સથી ભણાવશો. જ્યારે પૂર્વ તૈયારી વગર તમે જો જાઓ, તમને ખબર જ નથી કે આજે મારે કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, કોના પછી શું કરવાનું છે, તો તમને લોચા લાગી જાય. કદાચ સામે 6થા વાળો છોકરો બેઠો હોય ને તોય લોચો લાગી જાય. એવું નહીં 12મા વાળો બેઠો હોય તો જ પરસેવો છૂટે. મને યાદ છે મારા જીવનમાં પહેલો લેક્ચર મેં લીધો તો 3જા-4થા ધોરણમાં, અને એસી ચાલુ હતી ને પરસેવો છૂટી ગયો હતો. કેમ કે ત્યારે મને ખબર કાંઈ હતી નહીં, બીએડ પણ કર્યું નહોતું. ત્યારે ઓનલી હું કોલેજ પાસ કરીને સીધો એક ક્લાસીસમાં પાર્ટ ટાઈમ જોબમાં ગયો હતો. તો વસ્તુ એ છે કે તમે પહેલેથી પૂર્વ તૈયારી પદ્ધતિ નક્કી કરીને ગયા કે આ મેથડથી આપણે ભણાવવાનું છે, તો તમે કોન્ફિડન્સમાં આવી જાઓ, આત્મવિશ્વાસ વધી જાય તમારો. અધ્યાપન પદ્ધતિઓના જ્ઞાનથી શિક્ષકમાં, કોનામાં? તમારામાં. શિક્ષકમાં અધ્યાપન કાર્યની કુશળતા આવે છે. લોકો એમ કહે કે આ સાહેબની મેથડ જોરદાર છે, એટલે કુશળતા લાવવા માટે તમારે પદ્ધતિ નક્કી કરવી પડે. અધ્યાપન પદ્ધતિઓનું જ્ઞાન નવા અધ્યાપકની વર્ગ અધ્યાપનની મૂંઝવણ દૂર કરે છે. એટલે કોઈ નવો શિક્ષક હોય ને એને તમે એક ટેકનિક મેથડ આપી દો ને કે આ મેથડથી ભણાવવાનું છે, તો એ પણ મૂંઝાયા વગર ભણાવી શકે. અધ્યાપન પદ્ધતિઓના જ્ઞાન દ્વારા અધ્યાપક પોતાના શિક્ષણ કાર્યને રોચક અને રસદાયી બનાવી શકે છે. રમૂજી, રોચક, રસદાયી, બરાબર. બાળકોને મજા આવે એવું, એને એમ થાય કે આનો લેક્ચર આવે ત્યારે મજા આવી જાય. કેમ કે પહેલેથી બધી પદ્ધતિ, બધી મેથડ પહેલેથી નક્કી કરીને આવે છે કે આજના લેક્ચરમાં હું આ ટોપિક આવી રીતે ભણાવીશ, આટલા ઉદાહરણો આપીશ, આટલું આમ કરાવીશ, આવી પ્રવૃત્તિઓ કરાવીશ, બધી જ વસ્તુ. તો એના કારણે એનો જે આખો લેક્ચર હોય ને, ભલે અડધી કલાકનો લેક્ચર હોય પણ મોજ આવી જાય, પૈસા વસૂલ એમ કહેવાય, બરાબર. વિવિધ અધ્યાપન પદ્ધતિઓમાં શિક્ષકે ઘણીવાર શૈક્ષણિક સાધન સામગ્રીનો પણ ઉપયોગ કરવો પડે છે, જેનાથી અધ્યેતાને શિક્ષણમાં રસ ઉત્પન્ન થાય છે. અને જો રસ ઉત્પન્ન થાય તો જ ધ્યાન દે. કેમ કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? રસને. રસ નહીં હોય તો ધ્યાન નહીં દે. જેટલી વાર રસ હશે એટલી વાર ધ્યાન દે. તો સતત તમારે એને રસ જગાડતો રહેવાનો છે. અને એ રસ જગાડવા માટે પહેલેથી તમારે મેથડ નક્કી કરવી પડે, પદ્ધતિ નક્કી કરવી પડે. અને એમાં શૈક્ષણિક સાધન સામગ્રીનો મતલબ શું થાય કે જેમાં માની લો કે અત્યારે મારી શૈક્ષણિક સામગ્રીમાં પેન છે, પીપીટી છે, આ બધી વસ્તુ આવે. બાકી પાઠ્યપુસ્તક છે, ચોક છે, ડસ્ટર છે, અલગ અલગ ચોકથી બધા લખતા હોય તો કેવી મજા આવે, બરાબર. પણ એ અલગ અલગ ચોક લખવામાં ટાઈમ ન બગડવો જોઈએ પાછો, નકર પાછા વિદ્યાર્થીઓ નીરસ બની જાય. એને એમ થાય કે આપણે ચિત્રામણા કરવા આવ્યા છે. વિવિધ અધ્યાપન પદ્ધતિઓ જાણનાર શિક્ષક જો એક પદ્ધતિના ઉપયોગથી જ હેતુ સિદ્ધ ન કરી શકે તો અન્ય પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકે.
એટલે ઘણીવાર એવું બને કે તમે જે પદ્ધતિથી, હેતુ માટે તો પદ્ધતિ છે કે મારે આ શું કામ ભણાવવાનું છે એ પહેલા નક્કી કરશો તો તમને ખબર પડશે કે મારે કેવી રીતે ભણાવવાનું છે. શું કામ ભણાવવાનું છે એ નક્કી થાય તો મને ખ્યાલ આવે કે મારે કેવી રીતે ભણાવવાનું. જેમ કે આજનો મારો હેતુ ફિક્સ છે કે મારે જે ભણાવવાનું છે શું કામ ભણાવવાનું છે, કેમ કે આ જેને હું ભણાવવાનો છું એ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા આપવાના છે. તો મારે એવી પદ્ધતિથી ભણાવવું પડશે કે એને આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો આવડી જાય. આને અલગ કરીને મારી મરોડીને પ્રશ્ન પૂછે તોય એને આવડી જાય. આ હેતુ મારા મગજમાં, જ્યારે હું પીપીટી બનાવતો હોય ત્યારે હેતુ મારા મગજમાં નક્કી હતો કે ભાઈ મારે આને ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી પાસ કરાવવાની છે. એટલે હેતુના આધારે પદ્ધતિ નક્કી થાય. અને એ પદ્ધતિ જો કામ નહીં લાગે તો બીજી પદ્ધતિ પણ કામે લગાડીશ. જેમ કે મેં તમને કોઈ પ્રશ્ન પૂછ્યો તમે જવાબ નથી દેતા, તમે કઈ ઇન્વોલ્વ નથી થતા, તો મને ખબર પડી કે આ પદ્ધતિ અલગ છે, તો ચાલો બીજી પદ્ધતિ વાપરો, બીજી પદ્ધતિથી ભણાવો. આમ કરતા કરતા શિક્ષક એક સારો શિક્ષક બને છે. અધ્યાપનની વિવિધ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા અધ્યયતામાં વિવિધ બાબતોનો વિકાસ થાય છે. જેમ કે કૌશલ્ય કેળવવા, એનામાં નવી નવી સ્કિલ ડેવલપમેન્ટ થાય, અવલોકન શક્તિ વધે, નિર્ણય શક્તિ વધે, તાર્કિક ચિંતન વધે, તુલના કરવી, સામાન્યકરણ કરવું, આ બધા ગુણોનો વિકાસ થાય છે. કોનામાં? અધ્યયતામાં. તમારી પદ્ધતિના આધારે, તમારી મેથડના આધારે. આપણા શિક્ષકોની મેથડ આપણા જીવનમાં બહુ અસર કરે. હું અત્યારે જે કાંઈ છું એ કાં તો મારા શિક્ષકોના એ મેથડના કારણે અને મારા આજુબાજુના ઘરના સભ્યોના મેથડના કારણે, મને જે શીખવવાની ટેકનિક હતી, અને મારા ખાસ કરીને મિત્રો, મારા મિત્રોએ જે મેથડથી મને બધું ભણાવ્યું છે અને તમારા મિત્રોએ તમને જે કાંઈ ભણાવ્યું છે એના આધારે જ તમે અત્યારે આટલું બોલી શકો છો, આવી રીતે ભણાવી શકો છો, આવી રીતે જીવી શકો છો. બરાબર? ચાલો, તો આ હતું અધ્યાપન પદ્ધતિનું મહત્વ. આ તમને મેન્સમાં પણ પૂછાઈ શકે અને પ્રિલિમ્સમાં પણ આના આધારે વિકલ્પ બનાવી શકે. ચાલો, ડન છે? અંગૂઠો બતાવી જો. હાલો સર, પીડીએફ મળશે? હા હા, પીડીએફ મળે ને. આજનો લેક્ચર પતે એટલે તરત જ આની પીડીએફ મુકાઈ જશે. અને આનો રેકોર્ડેડ લેક્ચર પણ કાલથી તમને મળી જશે. બરાબર? એટલે કોઈ ચિંતા કરવાની. કદાચ માની લો કે ચાલુમાં તમને ઊંઘ આવી ગઈ અને પછી એમ થયું કે ભાઈ અડધો લેક્ચર તો મારો ઊંઘમાં વહી ગયો, તો આવતીકાલે પાછું જોઈ લેજો. આવતીકાલે લેક્ચર પણ મળી જશે અને પીડીએફ પણ મળી જશે. ચાલો, ડન છે? ડન છે. હવે વાત કરીએ મર્યાદાની. આટલા બધા વખાણ કર્યા પછી તમને કોઈ એવો પૂછી લે કે અધ્યાપન પદ્ધતિની મર્યાદા શું છે, કે ભાઈ આની ખામી શું છે? આટલી બધી સારી વાત છે. આપણે જોયું કે અત્યાર સુધીમાં કેટલા વખાણ કર્યા, અચાનક કોઈ આવીને એમ પૂછી જાય કે આનામાં ખરાબ વસ્તુ શું છે, તો એ આપણને ખબર હોવી જોઈએ. કેમ કે ઘણી વખત આપણને ફાયદા, ગેરફાયદા, લાભાલાભ એવું જયારે બોલે ત્યારે લાભ અને ગેરલાભ બે જણાવવા પડે. તો અહીંયા વાત કરીએ અધ્યાપન પદ્ધતિની મર્યાદાઓ કેવી કેવી હોઈ શકે. જેમ કે શિક્ષક વિષયાંગને સંલગ્ન યોગ્ય શિક્ષણ પદ્ધતિ ન વાપરે તો શિક્ષણ કાર્ય પર માઠી અસર પડે છે. કે જે એનો વિષયાંગ છે, જેનો ટોપિક છે, જેને વિષયાંગને આપણે અંગ્રેજીમાં ટોપિક કહીએ, જે ટોપિક છે એ આધારે જો મેથડ નક્કી ન કરી, એનાથી કંઈક અલગ જ મેથડ નક્કી કરી તો વિષયાંતર થઈ શકે છે, વિષય ઉપર, વિષયાંગ ઉપર માઠી અસર થઈ શકે છે. જે હેતુથી તમે ભણાવવાનો છો હેતુ સિદ્ધ નહીં થાય. બરાબર? ચાલો, ત્યારબાદ અધ્યયતા કેન્દ્રી. જો વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને જે પદ્ધતિઓમાં શિક્ષક યોગ્ય કાર્ય ન કરે તો શિક્ષણ કાર્ય અસરકારક થતું નથી. અને અધ્યયતા કેન્દ્રી પદ્ધતિમાં સમયનો વધુ વ્યય થાય છે. અધ્યયતા કેન્દ્રી પદ્ધતિઓ છે એમાં સમયનો વધારે વ્યય થાય છે. બરાબર? અધ્યયતા કેન્દ્રી પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ તમને ખબર ને? પાછી આપણે ત્રણ પ્રકાર જે પાડ્યા હતા એમાંની એક પ્રકાર હતો અધ્યયતા કેન્દ્રી પદ્ધતિ, જેમાં પ્રોજેક્ટ પદ્ધતિ છે, પ્રયોગ પદ્ધતિ છે, જૂથ ચર્ચા પદ્ધતિ છે. આ બધી પદ્ધતિમાં વધુ સમય વેડફાય છે અને જો તમે આનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો તો એ શિક્ષણ કાર્ય અસરકારક થતું નથી. આખું તમારું પદ્ધતિ ઉપર પાણી ફરી જાય છે. બરાબર? અધ્યયતા કેન્દ્રી પદ્ધતિમાં અધ્યયતા સક્રિય ન હોય, જૂથ ચર્ચાનું પ્લાનિંગ કરીને ગયા પણ તમે થોડું વિચાર્યું હતું કે આ લોકો કઈ રીતે ભાગ લેશે, સક્રિય થશે કે નહીં થાય, ભાગ બરાબર લેશે કે નહીં લે, બધા બાળકો જોડાશે કે નહીં જોડાય, આ તમને નહોતી ખબર. જેવી રીતે આપણે આપણા પરીક્ષાની તૈયારી માટે ટાઈમ ટેબલ બનાવીએ કે હું આટલા વાગે જાગી જઈશ, આટલા વાગે વાંચવા બેસીશ, આટલા વાગે નાસ્તો કરીશ, આટલા વાગે આમ કરીશ, આટલા વાગે તેમ કરીશ. એ તો આપણા માટે છે. હવે આખી દુનિયા આપણા પ્રમાણે ચાલે એવું થોડું જરૂરી છે. જયારે આપણે વાંચવાનો ટાઈમ હોય ત્યારે લાઈટ વહી જાય,
જયારે આપણે વાંચવાનો ટાઈમ હોય ત્યારે બાર બધા ઢોલ વગાડતા હોય, એવું થઈ શકે ને. એટલે અહીંયા વસ્તુ એ છે કે અધ્યતા કેન્દ્રીય પદ્ધતિમાં જો અધ્યતા ખૂબ સક્રિય નહીં રહે તો શિક્ષણ પદ્ધતિ અસરકારકતા ઘટી જશે. અધ્યાપન પદ્ધતિ ખૂબ લાંબી હોય, લાંબાણપૂર્વક હોય તો ઘણીવાર કંટાળો પણ આવે છે અને અસરકારકતા ઓછી થઈ જાય છે. કોઈ વાર શિક્ષકને સંસ્થા દ્વારા યોગ્ય સહકાર નહીં મળે તો પણ કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકતો નથી. એક્ઝામ્પલ તરીકે માની લો કે એને નાટ્યકરણ પદ્ધતિ દ્વારા કંઈક શીખવવું છે. ગુજરાતીનો કોઈ શિક્ષક છે, નાટ્યકરણ દ્વારા કંઈક શીખવવું છે, પણ શાળા એમ કે છે કે ભાઈ એ બધું અહીંયા નહીં, એ બધા તમારા નખરા કરે છે ને અત્યારે જેમ ભણાવવાનું છે એમ ભણાવો, અહીંયા અવાજ થાય ને આમ થાય ને તેમ થાય, બીજા ક્લાસરૂમ ને ડિસ્ટર્બ થાય ને એ બધામાં બહુ ટાઈમ લાગે ને એમાં બધા વાલીઓની ફરિયાદ આવે ને આમ તેમ, એ કપડા નો લાવે ને કોસ્ટ્યુમ નહીં લાવે, આવું બધું કરે તો કદાચ તમે જે પદ્ધતિ નક્કી કરી છે એ પદ્ધતિ એમાં ન પણ કામ લાગે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. એટલે અહીંયા સંસ્થાનો સહકાર ખૂબ જરૂરી છે. એટલા માટે સંસ્થાના દરેક વ્યક્તિ સાથે સારી રીતે રહેવું. આપણે કાંઈ પણ કહીએ ને તરત પરમિશન મળી જાય એવી રીતે પ્રિન્સિપાલ સાથે રહેવું, સુપરવાઇઝર સાથે રહેવું. બરાબર. કુશળ અને અનુભવી શિક્ષક જ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે અને શિક્ષણ કાર્ય કરાવી શકે છે. બાકી નવા નવાણિયા શિક્ષકો જે છે, જેને બીએડ નથી કર્યું, પીટીસી નથી કર્યું, આવા શિક્ષકો જે હોય, 12 પાસ કરીને સીધે સીધા આવી ગયા હોય, કોલેજ પૂરી કરીને મારી જેમ સીધે સીધા આવી ગયા હોય, તો ઘણી વખત એવું બને કે પદ્ધતિની જેમ લે નહીં, અલગ જ લેવલે લઈ લે. બરાબર. એને ટાઈમ પાસ કરવો હોય એટલે રમત રમાડતો હોય, એ રમત ગમત પદ્ધતિનો ઉપયોગ ન કરતો હોય, એ રમત ગમત પદ્ધતિનો લાભ લેતો હોય. બરાબર. જો કોઈ પદ્ધતિના ઉપયોગ માટે પૂર્વ તૈયારીની જરૂર હોય તો તેના માટે શિક્ષક યોગ્ય સમય ફાળવી શકતા નથી, કેમ કે શિક્ષકને બીજા બધા કામ પણ હોય છે. હવે નાટકની સ્ક્રિપ્ટ લખવી, સંવાદ લખવા, ઘણું બધું કામ હોય. રમત રમાડવાની છે તો પહેલેથી નક્કી કરવું કે આટલી સાધન સામગ્રી જોઈશે, આવી જગ્યા જોઈશે, આમ કરાવશું, આના પછી આ રમાડશું, બધાને અહીંયા બેસાડશું વગેરે. તો એના પ્લાનિંગ કરવા માટે શિક્ષકને ઘણો બધો સમય જોઈએ છે અને ઘણી વખત એવો સમય શિક્ષક પાસે હોતો નથી. તો આ બધી જે વસ્તુ હતી એ અધ્યાપન પદ્ધતિની મર્યાદાઓ હતી. બરાબર. આ અધ્યાપન પદ્ધતિની મર્યાદાઓ હતી. ચાલો, ત્યારબાદ હવે જે વાત કરવાની, પદ્ધતિ ક્લિયર છે બધાને? પદ્ધતિ મગજમાં સમજાઈ ગઈ કે હવે પદ્ધતિ એટલે શું એ સમજાઈ ગયું અમને કે ભાઈ તમે ક્લાસરૂમ ની અંદર શું કરવાના છો, કેવી રીતે કરવાના છો, એનું પહેલેથી જે આયોજન કરો એને કહેવાય મેથડ, પદ્ધતિ. ચાલો, ડન છે? વારે વારે પૂછો માં, ડન જ હોય એમ નહીં કેતા હો કોઈ. 1000 વાર પૂછીશ ડન છે તો ડન લખીને મોકલો. કઈ જો અંદરથી તમને લખવામાં, ટાઈપ કરવામાં બળ પડતું હોય તો આવી રીતે લખીને મોકલો, બાકી મોકલો. કેમ કે હું તો પૂછતો રહીશ ડન છે, ક્લિયર છે, સમજાઈ ગયું? ઓકે ઓકે, સ્વાતિબેન કાપડિયા, સરસ, ડન છે, ઓકે છે, ડન ડન. વંદનાબેન ડન, હર્ષિતાબેન ડન. હવે આપણે વાત કરવાની છે પ્રયુક્તિઓ એટલે કે ટેકનિક અને પ્રવિધિ એટલે કે ડિવાઇસ. ઘણી વખત છે ને પ્રયુક્તિ અને પ્રવિધિ આ બંનેને સરખું સમજવામાં ઘણીવાર કન્ફ્યુઝન પણ થાય છે. તો આપણે ક્લિયર કરવાનું છે કે આ બંને વચ્ચે શું તફાવત છે, એટલે આપણે બંનેને સાથે ભણશું. પ્રયુક્તિનો મતલબ હું તમને ખાલી કહી દઉં, ટેકનિકનો મતલબ હું તમને કહી દઉં. અત્યારે તમે જે પદ્ધતિ વિશે ભણ્યા ને કે ભાઈ પદ્ધતિ એટલે શું, તો ક્લાસરૂમની અંદર તમે કેવી રીતે ભણાવવાના છો એ પૂર્વ આયોજન કરો છો, એ આખી વ્યૂહરચના જે છે એને શું કહેવાય, તો એને કહેવાય પદ્ધતિ, મેથડ. પણ હવે આ પદ્ધતિને ક્લાસરૂમમાં જઈને તમે એપ્લાય કરો છો એને કહેવાય ટેકનિક. બરાબર. મેં નક્કી કર્યું ને એને કહેવાય પદ્ધતિ, પણ એ ટેકનિક એ પદ્ધતિને હું ક્લાસરૂમમાં જઈને ભણાવું છું, એવી એમાં અલગ અલગ ટેકનિકનો યુઝ કરું છું અને એ આધારે હું પદ્ધતિ કામ કરું છું, એ પદ્ધતિ મેથડનું કામ કરું છું. તો જે ક્લાસરૂમની અંદર કાર્ય થાય છે ને પદ્ધતિને સાકાર કરવા માટેનું, એને કહેવાય પ્રયુક્તિ અથવા તો ટેકનિક. યુક્તિ, યુક્તિ સુધી ને આઈડિયા, બરાબર, યુક્તિ કહેવાય. ચાલો જોઈએ આપણે. શિક્ષણ કાર્ય કરવા, જો અહીંયા લખેલું છે કે શિક્ષણ કાર્ય કરવા અંગેનું આયોજન માળખું કઈક અંશે પદ્ધતિ નક્કી કરી શકે છે. જે આયોજન કરવાનું કામ છે એને શું કહેવાય? પદ્ધતિ. પરંતુ વર્ગમાં ગયા પછી આ પદ્ધતિ અનુસાર શિક્ષણને સફળ બનાવવાનું કાર્ય કોણ કરે છે? પ્રયુક્તિ. એટલે કે પદ્ધતિ નક્કી કરવી એ આયોજન કર્યું, પણ હવે ક્લાસરૂમમાં જઈને તમે જે એપ્લાય કરો છો, જે ટેકનિકનો યુઝ કરો છો એને કહેવાય પ્રયુક્તિ. એને શું કહેવાય? પ્રયુક્તિ. એટલે પદ્ધતિને ક્લાસરૂમમાં સફળ બનાવવાનું કામ એટલે પ્રયુક્તિ. બરાબર. એક ટાઈપનું કૌશલ્ય, એક ટાઈપની સ્કિલ કહેવાય. આ બધામાં જુદી જુદી સ્કિલ હોય.
જુદી જુદી પ્રયુક્તિઓનો ઉપયોગ સામાન્ય રીતે પદ્ધતિને વધુ અસરકારક અને રસવંતુ બનાવવા જ થતો હોય છે. તમારી જે મેથડ છે એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે તમે જે ટેકનિક યુઝ કરો છો એને કહેવાય પ્રયુક્તિ. ટેકનિક એટલે પ્રયુક્તિ, બરાબર. અને હજી એક વાત કરીએ કે અધ્યયન અધ્યાપન દરમિયાન કલાત્મક રીતે શિક્ષણ કાર્ય થાય તે માટેનું કલા કૌશલ્ય, વિશિષ્ટ યુક્તિ અથવા તો કરામત એટલે શું કહેવાય એને પ્રયુક્તિ. તમારી પાસે જે સ્કિલ છે ને ભણાવવાની સ્કિલ, એની પાસે ભણાવવાની સ્કિલ ગજબ છે, એને કહેવાય પ્રયુક્તિ. એ પ્રયુક્તિ એટલે એની સ્કિલ કે એની ભણાવવાની સ્કિલ કેવી છે, બરાબર. અને પણ હું જે કાંઈ આ સ્કિલ મારામાં હોય ને એ મારી જે આયોજન છે એના આધારે એટલે કે પદ્ધતિના આધારે હોય, મેથડના આધારે હોય. તો મેથડને ક્લાસરૂમમાં એપ્લાય કરવાનું કામ એટલે પ્રયુક્તિ. એમાં જુદી જુદી પ્રકારની પ્રયુક્તિઓ આવે, બરાબર. એના વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો આપણે વાત કરીએ કેટલીક વખત પ્રવિધિ અને પ્રયુક્તિ એક જ છે એવા અર્થમાં લઈએ, પણ એ બે એક નથી. કેમ કે પ્રવિધિને શું કહેવાય? ડિવાઇસ. પ્રવિધિ એટલે શું કહેવાય? ડિવાઇસ. અને પ્રવિધિનો મતલબ અહીંયા બે પ્રકારની ખાસ પ્રવિધિઓ હોય છે. એક એજ્યુકેશનલ ટેકનોલોજી, જેમ કે મેં તમને વાત કરી આ જે સ્ક્રીન છે એને એજ્યુકેશનલ ટેકનોલોજી કહેવાય. જેમ કે પ્રોજેક્ટર દ્વારા તમે કંઈક કરાવો છો તો પ્રોજેક્ટરનો જો તમારી ટેકનિક શું છે, માની લો કે ગાન પ્રયુક્તિ છે, ગવડાવીને તમે કંઈક સમજાવો છો ગુજરાતીમાં, તો હવે આ એક પ્રોજેક્ટર હોય અને એમાંથી મ્યુઝિક નીકળતું હોય ને એમાં કંઈક ગાતા હોય તો ગાવા વાળું કામ છે ને એને પ્રયુક્તિ કહેવાય. પણ એ જે ડિવાઇસ છે, આ જે આખું ડિવાઇસ તમે કામે લગાડ્યું એને શું કહેવાય? ડિવાઇસ, પ્રવિધિ. જુદી જુદી પ્રવિધિનો ઉપયોગ થાય. તમે પ્રોજેક્ટર લઈ જાઓ છો, તમે આવી સ્ક્રીન લઈ જાઓ છો, તો આને પ્રયુક્તિ કહેવાય, સોરી પ્રવિધિ કહેવાય. અને બીજા શૈક્ષણિક સાધનો, શૈક્ષણિક સાધનોની અંદર પાઠ્યપુસ્તકો છે, સંદર્ભ ગ્રંથો છે, ન્યૂઝપેપર છે, બુલેટિન બોર્ડ છે, આ બધી વસ્તુ જે છે, પીડીએફ છે, વર્ડ ફાઇલ છે, પીપીટી છે, આ બધા જે છે એને શૈક્ષણિક સાધનો કહી શકાય છે. તો આ પ્રવિધિ એટલે ડિવાઇસ, એ બહુ નાની વસ્તુ છે કે પ્રયુક્તિમાં તમે જે ડિવાઇસનો ઉપયોગ કરો છો, જો પદ્ધતિને સાકાર કરવા પ્રવિધિ કરતી વખતે તમારે અમુક ડિવાઇસનો ઉપયોગ કરવો પડે, એટલે કે પ્રવિધિનો ઉપયોગ કરવો પડે છે. અને હજી એક વધુ પ્રવૃત્તિ એટલે એક્ટિવિટી. તમે જે એક્ટિવિટી કરાવો છો, હેન્ડીક્રાફ્ટ કરાવો છો કે કંઈ પણ કરાવો છો, માટીના વાસણો બનાવો, એને કહેવાય એક્ટિવિટી, બરાબર. ચાલો, અહીંયા આપણે વાત કરી પ્રયુક્તિ અને પ્રવિધિઓની. ખાસ કરીને આ તમારા માટે ફરી એક વખત મોસ્ટ આઈએમપી છે, એટલે મેં અહીંયા લખ્યું છે, આટલું યાદ રાખો કે જે પ્રયુક્તિઓ છે, જે ટેકનિક છે, એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે બે ભાગમાં. એકને કહેવાય અધ્યાપન પ્રયુક્તિ. અધ્યાપન એટલે શીખવવું અને શીખવવાનું કામ છે શિક્ષકનું, એટલે એને શિક્ષક લક્ષી પ્રયુક્તિ કહેવાય. અને બીજું છે અધ્યયનની પ્રયુક્તિઓ. અધ્યયન એટલે શીખવું અને શીખવાનું કામ કરે છે શીખનાર, એટલે કે વિદ્યાર્થી, તો એને વિદ્યાર્થી લક્ષી પ્રયુક્તિ કહેવાય. એક્ઝામ્પલ તરીકે વર્ણન કરવું. કોઈ પણ વસ્તુ સમજાવતી વખતે તમે એને ડીપમાં સમજાવો છો, વર્ણન કરો છો, તો એ તમારું કામ છે, શિક્ષકનું કામ છે, બરાબર. ઉદાહરણ આપવા. ઉદાહરણ આપવાનું તમારી પાસે કૌશલ્ય હોય છે, કૌશલ્ય સ્કિલ કહીએ ને આપણે. જે માની લો કે મારામાં જે વસ્તુ હું નોંધું છું કે ભાઈ મને કોઈ પણ વસ્તુ જયારે સામેવાળાને સમજાવી હોય ને ત્યારે હું ઉદાહરણો આપીને વધારે સમજાવું. અને એક શિક્ષક તરીકે આપણા બધામાં આ એક પ્રયુક્તિ બહુ સારી છે. કેમ કે આપણે બધા જ હવે ઘરે કોઈ આપણને પૂછે ને કઈક કે આનું આમ કેમ, તો આપણે હારા એ જવાબ આપવાને બદલે બીજા ઉદાહરણ આપતા હોય કે આમ ઓલાન થયું હતું ત્યારે ખબર આમ કર્યું હતું એટલે આમ થાય. તો દરેક જગ્યાએ આપણે ઉદાહરણોથી જ બધી વસ્તુ સમજાવીએ છીએ, અને આપણી એક સારી સ્કિલ કહેવાય, સારી પ્રયુક્તિ કહેવાય. સ્પષ્ટીકરણ. કોઈ વસ્તુ જયારે સમજાવો છો ત્યારે સમજાતું નથી તો એના સ્પષ્ટીકરણ માટે ઘણું બધું કરીએ છીએ આપણે, બરાબર. પ્રશ્નો પૂછવા, કાપા કાર્ય કરવું, કાળા પાટિયા કાર્ય, શ્યામ ફલક કાર્ય, બ્લેક બોર્ડ વર્ક, ઘણું બધું કહી શકાય આને. કૃષ્ણ ફલક કાર્ય, બરાબર. કાપા કાર્ય જે તમે બોર્ડ વર્ક કરો છો એને પણ તમારી પ્રયુક્તિ કહી શકાય છે. એટલે હવે તમને સમજાવું ને કે પ્રયુક્તિ એટલે શું, કે તમે જે મેથડ નક્કી કરી છે એમાં ઘણી બધી ટેકનિક યુઝ કરવી પડશે. ખાલી તમે બોલ્યા આમ કર્યું તેમ કર્યું એવું નહીં, આમાં ઘણી બધી વસ્તુ ઇન્વોલ્વ થાય.
એટલે કે ભણાવતી વખતે તમે જે પદ્ધતિને સાકાર કરવાનું કામ કરો છો એને પ્રયુક્તિ કહેવાય. અને આ બધી જ પ્રયુક્તિ જે છે એ અધ્યાપન પ્રયુક્તિ છે, એટલે કે શિક્ષક લક્ષી પ્રયુક્તિ છે. હવે અધ્યયન પ્રયુક્તિની વાત કરીએ, વિદ્યાર્થી લક્ષીની વાત કરીએ તો એ લોકો ગૃહ કાર્ય કરે છે, સ્વાધ્યાય પણ આમાં આવશે. સ્વાધ્યાય જે છે એ વિદ્યાર્થી લક્ષી છે, બરાબર. પૂરક વાંચન છે, આ બધી જ વસ્તુ જે છે ખાલી વિદ્યાર્થીઓ એમાં ઇન્વોલ્વ થાય તેને વિદ્યાર્થીની પ્રયુક્તિઓ કહેવાય. પણ આ વિદ્યાર્થીની પ્રયુક્તિઓમાં પણ આપણે કેટલીક વસ્તુ નક્કી કરવી પડે છે. જેમ કે ગૃહ કાર્ય આપવાનું કામ આપણું છે, ભલે ગૃહ કાર્ય વિદ્યાર્થીઓ કરે. પૂરક વાંચન આપવાનું કામ આપણું છે, ભલે પછી પૂરક વાંચન વિદ્યાર્થીઓને જ કરવાનું હોય. સ્વાધ્યાય આપવાનું કામ આપણું છે, પણ ભલે પછી સ્વાધ્યાય વિદ્યાર્થીઓને જ કરવાનું હોય. પણ આમાં કાર્ય કોનું થવાનું છે? તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થીઓનું. એટલે આ રીતે પ્રયુક્તિઓને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પદ્ધતિઓને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પદ્ધતિઓના 3 ભાગ કયા છે? અધ્યેતા કેન્દ્રી, અધ્યાપક કેન્દ્રી, અધ્યેતા અધ્યાપક કેન્દ્રી. જ્યારે પ્રયુક્તિઓના 2 ભાગ કયા છે? એક અધ્યાપન સંબંધિત અને એક અધ્યયન સંબંધિત, એટલે કે શિક્ષક લક્ષી અને વિદ્યાર્થી લક્ષી. ચાલો, ડન છે આટલું? અત્યારે ડન કરો છો, પણ પછી પ્રશ્ન જવાબ આપતી વખતે પાછા લોચા નહીં મારતા હો તમે. અને એ તો ઓલો પ્રશ્ન તો એવો તો ભણ્યા પહેલાનો પ્રશ્ન હતો, હવે આ તો ભણી ગયા પછીના પ્રશ્નો હશે. એટલે ડન લખો છો, ક્લિયર લખો છો, સમજાઈ ગયું એમ કહી દો છો, પણ પછી પ્રશ્નનો જવાબ આપતી વખતે ધ્યાન રાખજો, ત્યારે લોચા નહીં ઠપકારતા. બરાબર છે? ચાલો, મજા આવી. ડન છે. સરસ સરસ. કિંજલબેન, કૃષ્ણાબેન, હર્ષિદાબેન, જિજ્ઞાસાબેન, ભાવિનભાઈ, આશાબેન, સરસ, વેરી ગુડ. દક્ષાબેન ડન છે. ચાલો, હવે આપણે અધ્યાપન પ્રયુક્તિઓ જે છે એના કેટલાક નામ અહીંયા લખેલા છે. જેમ કે કથન પ્રયુક્તિ, પ્રશ્ન પ્રયુક્તિ, નાટ્ય પ્રયુક્તિ, ઉદાહરણ પ્રયુક્તિ, દ્રઢીકરણ પ્રયુક્તિ, વર્ણન, ક્ષેત્ર કાર્ય, મુલાકાત, વિહંગ અવલોકન. જો આ ગણિત માટે બહુ કામનું છે, ગણિત વાળા માટે, એકાઉન્ટ વાળા માટે વિહંગ અવલોકન, સમીક્ષા પ્રયુક્તિ, નિદર્શન પ્રયુક્તિ, માઇન્ડ મેપિંગ, મૌખિક કાર્ય, નાટ્યકરણ પ્રયુક્તિ. આ નાટ્ય પ્રયુક્તિ, નાટ્યકરણ પ્રયુક્તિ એક હરકત થશે, પણ 2 વખત લખાઈ ગયું છે અહીંયા. બરાબર? તો આ જુદી જુદી પ્રયુક્તિઓ છે, એના વિશે પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે કે આ પ્રયુક્તિના સોપાનો કેવા હોય છે, આમાં કાર્ય કઈ રીતે કરવાનું હોય છે, આના ફાયદા કેવા છે, આના ગેરફાયદા કેવા છે, ક્યારે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો છે, ભાષા માટેની પ્રયુક્તિઓ કઈ કઈ છે, સામાજિક વિજ્ઞાન માટેની કઈ કઈ છે, એકાઉન્ટ, વાણિજ્ય વ્યવસ્થા, સંસ્કૃત, હિન્દી, બધા વિશે આપણે ચર્ચા કરવાની છે. પણ મેં કીધું એમ 80% પદ્ધતિ શાસ્ત્ર એવું છે જે દરેક ધોરણમાં, દરેક વિષયમાં કામ લાગે છે. 20% પદ્ધતિ શાસ્ત્ર એવું છે કે જે અમુક વિષયમાં જ કામ લાગતું હોય, અમુક ધોરણમાં જ કામ લાગતું હોય. એટલે આપણે શરૂઆતમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને માટે ભણીએ છીએ, તો સેકન્ડરી, હાયર સેકન્ડરીના દરેક વિષયમાં આ કામ લાગશે. અને આજનો જે લેક્ચર છે એ પૂરો થાય ને ત્યારે તમને આઈડિયા આવશે કે આજના લેક્ચરમાંથી સેકન્ડરીમાં, હાયર સેકન્ડરીમાં અને ગમે તે વિષયમાં કેવા પ્રશ્નો આજના લેક્ચરમાંથી પૂછાઈ ગયા એની આપણે ચર્ચા કરશું. બરાબર? હવે આપણે વાત કરીએ પ્રયુક્તિઓનું મહત્વ સમજવાનું છે. જેમ આપણે પદ્ધતિઓનું મહત્વ સમજ્યા ને, એમ પ્રયુક્તિનું મહત્વ સમજીએ. પ્રયુક્તિ એટલે શું એ ખબર પડી ગઈ ને હવે તમને બધાને? કે પદ્ધતિ જે નક્કી કરી એ પદ્ધતિને ક્લાસરૂમમાં એપ્લાય કરતી વખતે તમે જેટલા કામ કરો છો એને પ્રયુક્તિ કહેવાય. અને એ પ્રયુક્તિનું મહત્વ શું છે? તો પદ્ધતિને સફળ બનાવવામાં સહાયક છે. પેલા પદ્ધતિ નક્કી કરી અને તમે ભણાવવા ગયા અને એ ટેકનિક વાપરી. એ ટેકનિકનું કામ શું છે? પદ્ધતિને સફળ બનાવવી. શિક્ષણ કાર્ય અસરકારક બનાવી શકાય છે જુદી જુદી પ્રયુક્તિઓના ઉપયોગથી. શિક્ષણ કાર્ય રસમય બનાવી શકાય છે. મેન કામ તો રસમય બનાવવાનું. કેમ કે આપણે નાના હતા ત્યારથી આપણે સાંભળતા એવા છીએ કે મને કેમેસ્ટ્રી તો બહુ બોરિંગ લાગે, મને ઇંગ્લિશ તો બહુ બોરિંગ લાગે. આ ગણિત કોણે શોધ્યું? લાવને એને ગોળી માર દો. આ ન્યૂટને સફરજન ખાઈ લીધું હોત તો એને શું વાંધો હતો? આ ન્યૂટનના નિયમો અને ગતિના નિયમો અને આ બધું ગુરુત્વાકર્ષણ બળ શોધવાની એને શું જરૂર હતી? આવા જયારે વિચારો આવે ને ત્યારે એક જ વસ્તુ હોય, શિક્ષકમાં દમ ન હોય. એટલે તમને એમાં નીરસતા જાગે. શિક્ષક ખુદ એમાં કંટાળેલો હોય એટલે એમાં તમને મજા નથી આવતી. બરાબર? એટલે શિક્ષક તરીકે આપણે બધાએ છે ને મોજમાં રહેવાનું છે ને આપણા વિષયને બહુ ભરપૂર પ્રેમ કરવાનો છે. કે જે વિષય તમને મેળવે ને એ વિષયને પ્રેમ કરો. કદાચ તમે નાના હતા ત્યારે તમને એ વિષય ન ગમતો હોય, પણ હવે જો તમે એના શિક્ષક બની ગયા હોય ને તો એ વિષયને ફૂલ પ્રેમ કરવા માંડો. એને સમય આપો. એક સાહેબ હમણાં જ હું સાંભળતો હતો ત્યારે સાહેબે કીધું કે ગણિતને ગર્લફ્રેન્ડની જેમ રાખો, ટાઈમ આપો.
નકર ઈ રિહાઈ જાય, ભૂલાઈ જાય. એવી રીતે આ બધી વસ્તુને છે ને પ્રેમ કરો, ટાઈમ આપો એને. કેમ ઓલાને ટાઈમ ન આપો, એનો સમયસર રિપ્લે ન કરો, એને સમયસર ફોન ન કરો, એને બર્થડે વિશ ન કરો તો એને ખોટું લાગી જાય. બસ એવી જ રીતે આ દરેક વિષય જે છે ને એટલો પ્રેમ કરો, એને ટાઈમ આપો, રિવિઝન કરો. બરાબર. વિદ્યાર્થીઓની સક્રિયતામાં વધારો કરે છે તમારી ટેકનિક. ટેકનિકના કારણે સક્રિય થાય છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વિચાર વિનિમય વધે છે. આ બધી ટેકનિક એવી છે કે તમારી મારી વચ્ચે વિચાર વિનિમય થશે, વિચારોનું આદાન પ્રદાન થશે. વિદ્યાર્થીઓ પોતાના વિષયની પૂરક માહિતી મેળવી શકે છે, કારણ કે આ બધી જ ટેકનિક એવી છે કે એને વિષય પ્રત્યે એટલો રસ જાગશે કે એના માટે આ ચોપડી નાની પડશે, એ બીજી બધી જગ્યાએથી પણ રસ જગાડીને એ વિષયનું નોલેજ પ્રાપ્ત કરવા મજબૂર થાય. એટલે એવું કામ આપણે કરવાનું છે. વિષય વસ્તુ અંગેની સંકલ્પના સ્પષ્ટ થાય છે. તમે જે ભણાવવાનો છો એ સંકલ્પના સ્પષ્ટ થાય, અને પારિભાષિક શબ્દો છે, વિચારોની સ્પષ્ટતા છે, એ આ બધું ટેકનિકથી થાય છે. બરાબર. સમય મર્યાદામાં અભ્યાસક્રમ પૂરો કરવા માટે મદદરૂપ થાય. કેટલીક ટેકનિક એવી હોય કે જયારે લંબાણ પૂર્વકનો અભ્યાસક્રમ હોય ત્યારે જૂથ ચર્ચા કરી નાખો તો ફટાફટ બધું પતી જાય. કોઈ એવી પ્રવિધિનો ઉપયોગ કરી નાખો તો ફટાફટ પતી જાય. તો આવી રીતે લંબાણપૂર્વક અભ્યાસક્રમ પૂરો કરવા માટે પણ આ કામ લાગશે. વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીમાંથી મુક્ત બનશે. જેમ તમારું અત્યારે હું તમને ગોખણપટ્ટીમાંથી મુક્ત કરવાનું કામ કરું છું કે ભાઈ સમજી લો, એકવાર ખબર પડી ગઈ ને કે આ પ્રવિધિ શું છે, પછી ભલે ગમે એવા ઓપ્શન બનાવી નાખે, આની બહારનો ઓપ્શન બનાવી નાખે, તોય તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ પ્રવિધિને લગતું કામ છે, આ પદ્ધતિને લગતું કામ છે. કારણ એમ કે છે સાહેબ તમે ભણ્યું પણ બધું મિક્સ થઈ ગયું. મિક્સ ક્યારે થઈ જાય? જયારે તમે પહેલી વસ્તુ ક્લિયર ન કરી હોય. જયારે પહેલું ક્લિયર કરી નાખ્યું, ડન છે ભાઈ, પદ્ધતિ અમને સમજાઈ ગઈ, ઓકે તો આગળ વધીએ. પ્રવિધિ સમજાઈ ગઈ, પ્રયુક્તિ સમજાઈ ગઈ, તો બસ બધું સમજાઈ ગયું છે તો ગમે એવા વાક્ય બનાવે, મજા આવશે. ગોખણપટ્ટીમાંથી મુક્ત થાય. વિદ્યાર્થીઓને વિવિધ અનુભવો પ્રાપ્ત થાય છે. શિક્ષક જુદા જુદા અનુભવો પૂરા પાડશે અને આયોજનના જડબે સલાક માળખાથી મર્યાદાઓથી દૂર થાય છે. એકદમ આયોજનબદ્ધ, 2 કલાક આવ્યા, આટલું ભણાવવાનું છે, ભણાવી નાખ્યું, પૂરું કરી નાખ્યું, પરીક્ષા લઈ લીધી, વાત થઈ પૂરી, હાલો બીજા વિદ્યાર્થી આવ્યા, ભણાવવાનું છે, ભણાવી નાખ્યું, અભ્યાસક્રમ પૂરો થઈ ગયો, પરીક્ષા લઈ લીધી, હાલો થઈ ગયું પૂરું. આવું જડબે સલાક જમત તમારું આયોજન છે ને એ બધું તૂટી જાય. આમાં તો મોજ મસ્તી, ભલે ઓછું ભણાવો પણ પરફેક્ટ ભણાવો. જેટલું ભણાવો એના હેતુ સિદ્ધ થવા જોઈએ, એના તમારા જે ધ્યેય છે કે હું શું કામ ભણાવું છું એ સિદ્ધ થવું જોઈએ. બરાબર. શિક્ષણ કાર્ય ઉત્તમ અને પ્રાણવાન બને છે. ઘણી વાર ઓલું આમ ક્લાસરૂમમાં પ્રાણ ન પુરાતા હોય, બરાબર, કે ફિલિંગ ન આવતી હોય, એ ફિલિંગ લાવવા માટે તમારી ટેકનિક કામ કરશે. તમે ક્લાસરૂમમાં પ્રવેશ કરો ને તો ઓરા જેવા થઈ જાય કે બધા મોજમાં આવી જાય. આ પણ એટલા મોજમાં ન હોય કે ક્લાસરૂમ ઘોંઘાટ ભર્યું વાતાવરણ થઈ જાય. તમે એટલા બધા રમૂજી નહીં બનતા. આ તો અત્યારે તમારી સામે હું રમૂજી એટલા માટે થાઉં છું, તમારી ઉંમર મને ખબર છે, તમારું નેચર મને ખબર છે, અને તમે કેટલા મેચ્યોર છો એ મને ખબર છે. એટલે હું એવા ઉદાહરણ આપી શકું કે ભાઈ ગણિતને ગર્લફ્રેન્ડની જેવું બનાવો. હવે આનું આ જ ઉદાહરણ તમે પાછા ક્લાસરૂમમાં નહીં દેતા, કેમ કે વય કક્ષાના આધારે ઉદાહરણ આપવા આ એક ટેકનિક છે. હવે મેં અત્યારે આપ્યું તો તમને એમ છે વાહ મજા આવી ગઈ, મસ્ત બોલ્યા સાહેબ, કાલે હું ક્લાસરૂમમાં જઈને કહીશ. ક્લાસરૂમમાં કહેવો એટલે એનું પહેલું કામ શું હશે એવું કહી દો તમને. તમે એમ કહો ને કે ગણિતના શિક્ષક તમે હોય, તમે એમ કીધું ગણિતને ગર્લફ્રેન્ડની જેમ રાખવી જોઈએ, એને ટાઈમ આપવો જોઈએ, એટલે તરત ઈ એની ગર્લફ્રેન્ડની સામે જોવામાં રહે, અને પછી તમે આખો લેક્ચર ગમે ભણાવશો એને એની ગર્લફ્રેન્ડના જ વિચાર આવશે. બરાબર. એટલે આ એક ધ્યાન રાખજો. બરાબર. એટલે આ બધા ઉદાહરણ ન્યા નહીં ઠોકતા, જડબે સલાક થઈ જાઓ. વર્ગખંડમાં સમૃદ્ધ જીવન સર્જાય છે. સમૃદ્ધ જીવન સર્જાય, જીવંત ક્લાસરૂમ બને છે, એક્ટિવ ક્લાસરૂમ બને છે. બરાબર. તો આ બધી તમારી ટેકનિકની ફાયદાઓ છે, ટેકનિકના અહીંયા ફાયદાઓ આપણે લખ્યા છે. બરાબર. ચાલો ડન છે આટલું. હા બસ આવી રીતે હસવું આવે ત્યારે હસી લેજો. બરાબર. એટલે મને ખબર પડે કે હું બોલ્યો તો કોકે દાંત કાઢ્યા. ઓલું હું બોલો હું દાંત કાઢી લો, મારું બધું પતી જાય છે. પણ ઓનલાઈન શિક્ષણથી મને એટલું સમજાણું કે ગુજરાતભરના લોકો અલગ અલગ જગ્યાએથી જોવે છે, અલગ અલગ ભાષાના લોકો જોવે છે, અને મારી આ એકની એક કાઠિયાવાડી ભાષા જે છે એ તમને સમજાઈ જાય છે, એ જ મોટી વાત છે. કેમ કે મેં સાઉથ ગુજરાતમાં વધારે કામ કર્યું, ભણાવવાનું કામ મારું સાઉથ ગુજરાત, સુરત થી આમ નવસારી, વલસાડ, ધરમપુર એ બાજુ વધારે કામ કર્યું. પછી ધીરે ધીરે હવે કચ્છ બાજુ ભણાવવા જવાનું કામ થયું હતું ચાલુ. એવી રીતે મેં જોયું છે કે મારું જીવન જ એવું હતું, રખડતું ભટકતું, એટલે ભાષામાં ક્યાંક ને ક્યાંક બધું મિક્સ થઈ જાય છે. સરસ, સુપર સંગીતાબેન, થેન્ક યુ વેરી મચ, આભાર આપનો.
હવે પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલ પ્રશ્ન અહીંયા મૂકેલો છે. જો આ પ્રિલિમ્સમાં પૂછાઈ ગયો ને આજે આપણે આના વિશે ભણી ગયા છીએ, તો ચાલો જવાબ આપી દો. હવે ખોટા નહીં પડતા, હવે ખોટા નહીં પડતા, નકર લોચો લાગી જાય. જયેશભાઈ આહિર, થેન્ક યુ વેરી મચ, આભાર આપનો. હા, મને વખાણ અને પ્રોત્સાહન તમે આપતા રહેજો. હકીકતમાં શિક્ષકે વખાણ અને પ્રોત્સાહન કરવાનું છે, પણ તમે મને વખાણ અને પ્રોત્સાહન આપતા રહેજો. ચાલો ફટાફટ જવાબ આપી દો. કચ્છ સાઈડ આવી જાઓ કિંજલબેન. કચ્છમાં તો ભુજમાં આવું છું, મહિના 2 મહિને એકવાર ભુજમાં ભણાવવા આવવાનું થાય છે. હાલો ભા ભેણો હેડે ધ્યાન દો. વેરી ગુડ. સી જવાબ આવી રહ્યો છે. ભાવિનભાઈ, યોગેશ્વરીબેન, રીનાબેન, સંગીતાબેન, હિતેશભાઈ, હાર્દિકભાઈ, કિંજલબેન, જયેશભાઈ, વેરી ગુડ, વેરી ગુડ, સરસ. આશાબેન, કલ્પનાબેન, મિત્તલબેન, વેરી ગુડ, વેરી ગુડ. કિંજલબેન ચોક્કસ. હમીસર તળાવ પાસે એક ક્લાસીસ છે, ત્યાં ભણાવવા આવું છું. હમીસર તળાવ છે મ્યુઝિયમ પાસે. વંદનાબેન પટેલ, સરસ. હર્ષિદાબેન, ઓકે. જો અહીંયા શું કીધું છે, અહીંયા આપણને એવું પૂછેલું છે કે શિક્ષકના મનમાં ઉદ્ભવતા નીચેના જેવા પાયાના પ્રશ્નો પૈકી કયો પ્રશ્ન એવો છે કે જે શિક્ષણની પદ્ધતિનો નિર્દેશ કરે છે. જો અહીંયા પદ્ધતિ પૂછવું હોત, પ્રયુક્તિ પૂછવું હોત, પ્રવિધિ પૂછવું હોત કે પ્રવૃત્તિ પૂછવું હોત, જવાબ એક જ થાય, તમને ખબર છે. અને એમાં જવાબ શું આવે છે કે કઈ રીતે શીખવવું, એ તમારી જે શીખવવાની રીત છે, શીખવવાની જે મેથડ છે, એના માટે આ પ્રશ્ન છે કે પદ્ધતિ શું નક્કી કરે, કઈ રીતે શીખવવું. બરાબર. બોલો ક્યારે શીખવવું એવો તો પ્રશ્ન જ ન આવે. ભાઈ તમે ક્લાસમાં જાઓ ત્યારે શીખવવું, બરાબર. પરંતુ આ બીજા 2 પ્રશ્નો છે. શું શીખવવું, એનાથી શું સિદ્ધ થાય છે, શેને નિર્દેશ કરે છે. તો શું શીખવવું એનાથી વિષય વસ્તુને નિર્દેશ કરે છે. શા માટે શીખવવું, એનાથી હેતુ સ્પષ્ટ થાય છે, ધ્યેય સ્પષ્ટ થાય છે, ઉદ્દેશ્ય સ્પષ્ટ થાય છે. એટલે આ 3 પ્રશ્નોના આધારે પરીક્ષા, આ 2023 નો પ્રશ્ન છે. ચાર્ટ સેકન્ડરીની મેઇન્સ પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એટલે અહીંયા લખેલું છે પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. તો આજે જે ભણ્યા ને એમાંથી આ પ્રશ્ન પૂછાઈ ગયો. બોલો, આવી રીતે પ્રશ્ન પૂછાય. બરાબર. ચાલો આગળ વધીએ. પ્રિલિમ્સમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. હવે આ પ્રિલિમ્સમાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે એની વાત કરીએ આપણે. ચાલો ફટાફટ જવાબ મોકલી દો. શું જવાબ આવશે? નીચેનામાંથી કઈ એક અધ્યાપક અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ છે? વેરી ગુડ. ભાવિનભાઈ સોલંકી બી, જાદવ હિતેશ કુમાર બી, હર્ષિદાબેન બી, દક્ષાબેન બી, સંગીતાબેન બી, મિત્તલબેન એ, આશાબેન બી, અંકિતાબેન એ, રીનાબેન બી, જયેશભાઈ એ, યોગેશ્વરીબેન એ, વંદનાબેન એ, સાવિત્રીબેન બી, અંકિતાબેન એ. ઓહો, બી એ બી એ બી એ. મને ખબર હતી એટલે તું તમને કહેતો હતો ભાઈ કે ભાઈ આમાં ધ્યાન રાખજો. જેને જેને ધ્યાન રાખ્યું એને લોચો ઠોક્યો. બરાબર. બહુ ધ્યાન રાખવા જાય ને એમાં વધારે પડતું ધ્યાન રખાઈ ગયું. કથન ચર્ચા પદ્ધતિ મેં કીધું હતું કે શિક્ષક કથન કરે છે અને પછી એના આધારે વિદ્યાર્થી અને શિક્ષક એકબીજા સાથે ચર્ચા કરે છે. તો આને કેવી પદ્ધતિ કહેવાય? આને કહેવાય અધ્યાપક અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ. અને આપણને અહીંયા શું પૂછ્યું છે? અધ્યાપક અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ. તો જવાબ આવશે એ. જૂથ ચર્ચામાં વિદ્યાર્થીઓના 2 જૂથ બનાવવામાં આવે છે અને એ લોકો એકબીજા હારે ચર્ચા કરે છે. એટલે આને કેવી પદ્ધતિ કહેવાય? તો આને અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ કહેવાય. અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, પ્રવચન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, દાર્શનિક પદ્ધતિ, આ બધી પદ્ધતિઓ જે છે એ અધ્યાપક કેન્દ્રી પદ્ધતિ છે. આ અધ્યાપકને ધ્યાનમાં રાખે છે. અધ્યાપકનું કામ વધારે હોય. પ્રોજેક્ટ પદ્ધતિ. ચાલો મને હવે આનો જવાબ આપી દો. પ્રોજેક્ટ પદ્ધતિને કેવી પદ્ધતિ કહેવાશે? પ્રોજેક્ટ પદ્ધતિ કેવી પદ્ધતિ છે? ચાલો જણાવી દો. સ્વાતિબેન ડી કેમ કહો છો તમે? આમાં ડી તો નહીં જ આવે. જવાબ તો આપી દીધો છે મેં. અધ્યાપક અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ એ આવશે.
વિદ્યાર્થી કેન્દ્રી જયેશભાઈ કે છે, સ્વાતિબેન પણ વિદ્યાર્થી કેન્દ્રી કે છે, બરાબર છે. પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ આ બધી વિદ્યાર્થી કેન્દ્રી અથવા તો અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ કહેવાય છે, બરાબર. તો હવે કન્ફ્યુઝ થતા નહીં. આજે ભલે કન્ફ્યુઝ થયા, અહીંયા કોઈ માઇનસ પદ્ધતિ નથી, પરીક્ષામાં માઇનસ પદ્ધતિ હશે. એટલે હવે પરીક્ષામાં તુક્કા નથી મારવાના. જો હું ટેટ 1 નું ભણાવતો હોય ને એ પાછું અહીંયા ધ્યાન નહીં રાખતા. ટેટ 1 માં માઇનસ પદ્ધતિ નહોતી એટલે હું કહેતો હતો લાંબા જવાબ ટીક કરી દેવો, પણ અહીંયા લાંબા જવાબ ટીક નહીં કરતા. સેકન્ડરી હાયર સેકન્ડરી છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે, બરાબર. એટલે અહીંયા કથન ચર્ચા અને જૂથ ચર્ચા દર વખતે મિત્રોને મૂંઝવે છે. અને આપણને એમ થાય આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, હા પૂછાય, બરાબર. અને આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. જો હું તમને સબૂત આપું, ચાલો. પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન, એક જ પ્રશ્ન, સોરી બે પ્રશ્નો થોડા અલગ અલગ કરીને અલગ અલગ પેપરમાં ઘણા પ્રશ્નો તો બેઠા એવી ને એવી રીતે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના બધા પેપરો મેં ખોલ્યા. એમાંથી જે પ્રશ્નોમાં વિકલ્પો આડાવાળા હોય, અલગ રીતે લખેલા હોય એવા પ્રશ્નો મેં મૂક્યા. બાકી પ્રશ્નો એક સરખા જ છે. ચાલો પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે કહી દો. હાલો આમાં એકમાં જવાબ કહી દો, પછી હું બધું કરાવી દઈશ તમને. આમાં એકમાં જવાબ આપી દો. આમાં શું જવાબ આવશે? નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિ એ અધ્યેતા કેન્દ્રી શિક્ષણ પદ્ધતિ નથી? આવું પૂછેલું છે. ચાલો પહેલામાં એક જવાબ આપી દો, પછી હું બધું કરાવી દઈશ. પટેલ સપનાબેન સી, જયેશભાઈ આહિર સી, મિત્તલબેન સી, વંદનાબેન સી, હાર્દિકભાઈ સી, હર્ષિતાબેન સી, દક્ષાબેન, ભાવિનભાઈ, સંગીતાબેન, ઓહો ફટાફટ, આશાબેન, કલ્પનાબેન, વેરી ગુડ, સીમાબેન, બધાનો જવાબ અહીંયા સી છે. હવે તમે ક્લિયર કટ થઈ ગયા છો કે ભાઈ અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ નથી, એટલે કે શિક્ષણ પદ્ધતિ અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ નથી. તો આપણે કેવી પસંદ કરવાની? જે અધ્યાપક કેન્દ્રી હોય. અધ્યાપક કેન્દ્રી પદ્ધતિમાં શું આવે છે? વ્યાખ્યાન પદ્ધતિ. અહીંયા શું પૂછ્યું? જો એ જ વર્ષે 2023 માં જ હાયર સેકન્ડરીના પેપરની અંદર આ પ્રશ્ન હતો, પૈકી કઈ અધ્યાપન પદ્ધતિ શિક્ષક કેન્દ્રી છે? હવે શિક્ષક કેન્દ્રી છે એવું પૂછ્યું છે તો આપણને ખબર પડી જાય નિદર્શન પદ્ધતિ અથવા દાર્શનિક પદ્ધતિ કહેવાય. એ બે જ પદ્ધતિ યાદ રાખવાની છે, એક વ્યાખ્યાન અથવા પ્રવચન અથવા નિદર્શન અથવા દાર્શનિક પદ્ધતિ, બરાબર. જો નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિ અધ્યેતા કેન્દ્રી શિક્ષણ પદ્ધતિ નથી તો આપણને ખબર છે એ વ્યાખ્યાન પદ્ધતિ. વ્યાખ્યાન પદ્ધતિ છે એ આપણને ખ્યાલ છે કે જો અહીંયા હતું, પણ આમાં મેં આ બંને પ્રશ્નો શું કામ મૂક્યા? કેમ કે અલગ રીતે લખેલા હતા. એક પેપરમાં આવી રીતે હતું, એક પેપરમાં આવી રીતે હતું. અને હું તમને જણાવી દઉં મિત્રો, એક પ્રશ્ન જો બાયોલોજીમાં પૂછાણો હશે તો એક પ્રશ્ન મેથેમેટિક્સમાં પૂછાણો હશે, એક પ્રશ્ન કૃષિ વિદ્યામાં પૂછાણો હશે, અને ઘણીવાર તો એવો ને એવો બેઠો પ્રશ્ન જે છે એ એકાઉન્ટના પેપરમાં, કોમર્સના પેપરમાં પૂછાણો હશે. સંસ્કૃતના પેપરમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે મેં બધા પેપર જોયા છે અને અમુક અમુક સેમ ટુ સેમ હતા, અમુક અમુક અલગ હતા. જેમ કે જો હજી તમને બતાવું, એના એ જ પ્રશ્નો પૂછાયેલો કે જો શું પૂછ્યું? પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કયા પ્રકારની હોય છે? ચાલો જણાવી દો, મને તમે જણાવો. ચાલો પ્રોજેક્ટ પદ્ધતિમાં મેં તમને જેટલું સમજાવ્યું તો એના આધારે તમને આવડી જાય, એના આધારે તમને આ જવાબ આવડી જાય. ચાલો આનો જવાબ તમે મોકલો મને. 2023 ના પેપરોને મેં ખોલીને જોયું અને જ્યાં જ્યાં મને આ પ્રશ્ન દેખાણો એ મેં મૂકેલો છે, પણ અલગ અલગ રીતે હશે. જો ઓપ્શન ફેરવેલા હશે, કાં તો ઓપ્શન લખવાની ટેકનિક ફેરવી હશે, બાકી પ્રશ્નો એક સરખા જ છે. ઓલમોસ્ટ જવાબ આવી રહ્યા છે ડી. જયેશભાઈ ડી, યોગેશ્વરીબેન ડી. એટલે હું તમને સાથે સાથે પેપરનું એનાલિસિસ કહેતો જાઉં છું, જેથી કરીને તમને વિશ્વાસ આવે કે આ જે ફાકાજીકી કરે છે એ સાચી ફાકાજીકી છે, બરાબર. ચાલો અહીંયા શું કીધું કે પ્રોજેક્ટ પદ્ધતિ. હવે તમને ખબર છે પ્રોજેક્ટ પદ્ધતિ મગજમાં આવે એટલે અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ છે. અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ છે. અહીંયા શું કીધું? વિદ્યાર્થી કરતા વધુ સક્રિય હોય છે. આમાં શિક્ષકની ભૂમિકા વિદ્યાર્થી કરતા વધારે હોય છે? ના, કેમ કે આ તો પ્રોજેક્ટ પદ્ધતિ છે, આ તો અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ છે. સમસ્યા ઉકેલનાર તરીકે કામ કરે છે, લેખન તપાસનાર તરીકે કામ કરે છે, મિત્ર તત્વચિંતક કે માર્ગદર્શક તરીકે કામ. ચાલો મિત્ર કે તત્વચિંતક નથી યાદ, હવે તેલ લેવાઈ ગયું, પણ તમને એ તો ખબર છે ને કે વિદ્યાર્થી કેન્દ્રી જેટલી પણ પદ્ધતિઓ છે એ બધી જ પદ્ધતિમાં શિક્ષકનું કામ છે એક માર્ગદર્શક બનવું, એક ગાઈડ બનવું. એટલે આપણો અહીંયા રાઈટ આન્સર કયો આવી જશે? ડી આવી જશે. જો એવી રીતે પૂછાણું કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે, હવે આપણને ખબર છે કઈ પદ્ધતિ. તો જો આધાર પદ્ધતિ, અવલોકન ને વર્ણન ને ચર્ચા, તો આ ચર્ચા પદ્ધતિ જે છે એ અહીંયા આવશે. ચર્ચા પદ્ધતિ. નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિ એ અધ્યેતા કેન્દ્રી શિક્ષણ પદ્ધતિ નથી? અધ્યેતા કેન્દ્રી નથી એટલે વ્યાખ્યાન પદ્ધતિ.
બરાબર. અધ્યયનની કઈ પદ્ધતિ? શિક્ષક પદ્ધતિ છે. શિક્ષકની પૂછી છે એટલે તમને ખબર છે કથન પદ્ધતિ આવશે. શું આવશે? કથન પદ્ધતિ આવશે. કથન પદ્ધતિને વ્યાખ્યાન પદ્ધતિ પણ કહેવાય અને તમે એને પ્રવચન પદ્ધતિ પણ કહી શકો છો. તો આ બધી પદ્ધતિઓમાં તમે જોયું કે ક્યાંક ને ક્યાંક બધું સિમિલર હતું, ખાલી પૂછવાની રીત અલગ હતી, ઓપ્શન બદલી નાખ્યા હતા, પ્રશ્ન એના એ જ રાખ્યા હતા, કે ઓપ્શન લખવાની ટેકનિક બદલી નાખી હતી, આડા લખ્યા હતા, ઉભા લખી નાખ્યા હતા, બસ આટલું કામ કર્યું. તો હવે તમને આઈડિયા આવ્યો ને કે એક જ ટોપિકમાંથી દરેક મિત્રોને પ્રશ્ન પૂછાઈ શકે. એટલે જે મિત્રોના મગજમાં હોય ને કે ભાઈ સંસ્કૃતનું પદ્ધતિ શાસ્ત્ર અલગ જ આવે, વિજ્ઞાનનું પદ્ધતિ શાસ્ત્ર અલગ જ આવે, સામાજિક વિજ્ઞાનનું હાવ અલગ જ આવે, તમે સાહેબ ગુજરાતીનું પદ્ધતિ શાસ્ત્ર કરાવો, તમે સાહેબ વાણિજ્ય વ્યવસ્થાનું પદ્ધતિ શાસ્ત્ર કરાવો, તો હું કહીશ કે બાપુ 80% પદ્ધતિ શાસ્ત્ર બધાને હરખું જ આવે, આ તમારે ભણાવવાનું જ કામ છે. 20% જ પદ્ધતિ શાસ્ત્ર એવું આવે કે જે ભાષામાં કામ લાગતું હોય તો ગણિત વિજ્ઞાનમાં કામ ન લાગતું હોય, ગણિત વિજ્ઞાનમાં કામ લાગતું હોય તો મોટા ધોરણમાં એકાઉન્ટમાં BA માં કામ ન લાગતું હોય. બરાબર. એટલે 20% આપણે અલગથી લેક્ચરો લેવાના છે, પણ 80% લેક્ચરોમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી બધા હારે બેહીને ભણવાનું છે. બરાબર. ચલો ડન છે. ઓકે. ઓકે સોરી, હા મિસ્ટેક થઈ ગઈ, માફ કરજો. અહીંયા ઉતાવળમાં મારે જરાક અલગથી થઈ ગયું. અહીંયા વર્ણન પદ્ધતિ આવશે. વર્ણન કરવાનું કામ શિક્ષકનું છે. અહીંયા શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે એવું પૂછેલું હતું. ચર્ચા પદ્ધતિમાં કદાચ અહીંયા ચર્ચામાં નથી લખ્યું કઈ, તો પછી એ જૂથ ચર્ચા જ ગણવાનું રહેશે. બરાબર. કથન ચર્ચા નહીં, જૂથ ચર્ચા. અને કથન ચર્ચા હોય તો અધ્યાપક અધ્યાપન અધ્યતા બંને કેન્દ્રી છે. એટલે તમારી વાત સાચી છે. જયેશભાઈ માફ કરજો, પણ અહીંયા સુધરી ગઈ, એ સારું કર્યું. ચાલો આભાર આપનો. ડન હોય તો એક વખત અંગૂઠો મોકલો, હાલો ફટાફટ. એટલે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. ડન છે બધાને? ક્લિયર છે? ઓકે. હું તમને શું ક્લિયર કરવાનું કહું છું કે તમને સમજાઈ ગયું ને કે ભાઈ દરેક વિષયના પદ્ધતિ શાસ્ત્ર એકદમ જુદા ન આવે, ખાલી 20% જુદા આવે, 80% તો બધા પદ્ધતિ શાસ્ત્ર સરખા જ આવે. હવે કદાચ અહીંયા કોઈ પણ પ્રશ્ન આગળ આવશે ત્યારે હું કહીશ કે ભાઈ આમાં એવું પૂછી લે કે ગણિત વિષયમાં કઈ અધ્યાપન પદ્ધતિ શિક્ષક કેન્દ્રી છે, આવું પૂછી લે ગણિતનું પેપર હોય તો. બરાબર. ઓકે 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 તેજલબેન, સરસ. એક જ પેપરમાં કન્ટિન્યુ 183 નંબરનો પ્રશ્ન અને 184 નંબરનો પ્રશ્ન, આ વિજ્ઞાનનો સવાલ છે જો, અને એને વિજ્ઞાનને કઈ રીતે પૂછ્યું એ જુઓ. જો ગુજરાતી હોય તો ગુજરાતીને ધ્યાનમાં રાખશું, અહીંયા ગુજરાતી લખી નાખે, બાકી કઈ ના આવે. વિજ્ઞાન શિક્ષણમાં નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીઓને નીરસ અને નિષ્ક્રિય બનાવે છે? હવે એને નિષ્ક્રિય બનાવે છે તો એનો મતલબ શું હશે? આમાં સતત ને સતત શિક્ષકનું કામ હશે. ચાલો જણાવી દો. જો પ્રશ્ન પૂછવાની ટેકનિક બદલાઈ નાખી. ઓકે જયેશભાઈ, ડન છે, સરસ. હા, ખબર પડી ગઈ તમને કે ભાઈ જો અહીંયા વિજ્ઞાન લખ્યું છે એની જગ્યાએ તમારું માની લો કે તમારું વિજ્ઞાન નથી, હાલો તમે આ સાયન્સ વાળા નથી, તમે કોમર્સ વાળા છો. હવે એમાં એવું લખી નાખે સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીઓને નીરસ અને નિષ્ક્રિય બનાવે છે? તો તમે એને શું એમ કહેશો કે ભાઈ આ તો સામાજિક વિજ્ઞાનનું પદ્ધતિ શાસ્ત્ર છે. એટલે અહીંયા ખાલી નામ બદલી નાખે, જે પેપર હોય નામ લખી નાખે. એટલે આવી રીતે હોય. બરાબર. અને તમને બધાને ખબર છે આમાં વ્યાખ્યાન પદ્ધતિ આવશે, કારણ કે આમાં શિક્ષક જવાબદાર છે. વિજ્ઞાન શિક્ષણમાં નીચેના પૈકી કઈ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ નથી? વિદ્યાર્થી કેન્દ્રી નથી તો એ શિક્ષક કેન્દ્રી હોય. શિક્ષક કેન્દ્રી આવે તો દાર્શનિક પદ્ધતિ આવે. હવે તો ઊંઘમાં ઉઠાડીને પૂછે ને તોય તમને યાદ રહી જાય. દાર્શનિક પદ્ધતિ શિક્ષક કેન્દ્રી, વ્યાખ્યાન પદ્ધતિ શિક્ષક કેન્દ્રી, પ્રવચન પદ્ધતિ શિક્ષક કેન્દ્રી, પ્રોજેક્ટ પદ્ધતિ તો અધ્યતા કેન્દ્રી. હવે તમને નહીં ભૂલાય. હવે અમારી ગેરંટી છે, મારી ટેકનિક ઉપર મને વિશ્વાસ છે. બરાબર. અને તમારી મોજ મને જણાવે છે કે તમને આવડે છે. પ્રિલિમ્સમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. ચલો તમારે જ વાંચવાનું છે અને તમારે જ જવાબ આપવાનો છે. હા મોજ, હા કોણ હતું મોજ વાળું? મજા આવી. ચાલો સરસ સરસ, ગુડ, ડન. મારે તમને ક્લિયર કરવાનું છે, મારે ખાલી કામ શું છે મારું? દિશા બતાવવાનું. બાકી તમને બધું આવડે જ છે. અમુક તો કદાચ મારા કરતા ઉંમરમાં મોટા હશે તો માફ કરજો, હું જયારે રમૂજ કરતા કરતા કઈક બોલી દઉં તો. નીચેના પૈકી કયું વિધાન અસંગત છે, એટલે કે ખોટું વિધાન પસંદ કરવાનું છે?
નિરાતે વાંચો ને જવાબ આપો. ચાલો, સીમાબેન નો જવાબ છે બી. જાદવ હિતેશ કુમાર સી. પટેલ ડીપી સી. સ્વાતિબેન સી. કલ્પનાબેન બી. દક્ષાબેન સી. વાહ વાહ. વંદનાબેન સી. હાર્દિકભાઈ બી. પટેલ સપનાબેન સી. ભાવિનભાઈ સી. કિંજલબેન સી. યોગેશ્વરીબેન સી. સંગીતાબેન સી. ઓકે, ચાલો ચેક કરીએ. અહીંયા આપણને કીધું હતું કે કયું વિધાન જે છે એ અસંગત છે, એટલે સાઈડમાં યાદ રાખવાનું કે આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. અધ્યાપન પદ્ધતિઓનું જ્ઞાન શિક્ષકમાં આત્મવિશ્વાસ વધારે છે. હા ભાઈ, આત્મવિશ્વાસ વધે, કોન્ફિડન્સ વધે, આ પહેલું જ વાક્ય હતું. બરાબર, તો આ વિધાન તો સાચું છે. વિવિધ અધ્યાપન પદ્ધતિઓના ઉપયોગથી અધ્યેતામાં વિવિધ ભાવનાઓનો વિકાસ થાય છે. એનામાં કૌશલ્યનો વિકાસ થાય, એમાં વિચારવાનો વિકાસ થાય. બરાબર, એની તર્ક શક્તિ વધે, તાર્કિક ચિંતન વધે. આ વાત સાચી છે. એક જ અધ્યાપન પદ્ધતિનો સતત ઉપયોગ કરવાથી શિક્ષણ વધુ અસરકારક બને છે. એકની એક પદ્ધતિનો ઉપયોગ કરવાથી શિક્ષણ વધુ અસરકારક બને છે? ના. જુદા જુદા વિષય માટે, જુદા જુદા વિષયાંગ માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરો ને તો તમારું જે શિક્ષણ છે એ અસરકારક બને. એટલે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, એક જ પદ્ધતિ બધે કામ લાગે નહીં. એટલે આ વિધાન જે છે એ ખોટું વિધાન છે. અધ્યાપન પદ્ધતિઓના જ્ઞાનથી શિક્ષક પોતાના શિક્ષણ કાર્યને રસપ્રદ અને સરળ બનાવી શકે છે. બરાબર છે. એટલે આમાં બધા જ જવાબ એવા લાગે છે, બધા સાચા છે. તો ખોટું કયું છે? આ ખોટું છે. એક જ અધ્યાપન પદ્ધતિનો સતત ઉપયોગ નથી કરવાનો, નકર પછી એક સમય બાળકો કંટાળી જાય. અસરકારક બનવું હોય તો તમારે એક્ટિવ રહેવું પડે, તમારે હંમેશા અપગ્રેડ રહેવું પડે, તમારે સુધરતું રહેવું પડે. એટલે હું દર વખતે કહું છું કે જો સારો શિક્ષક બનવું હોય ને તો સતત વિદ્યાર્થી બનીને રહેવું પડશે. ક્યાંક ને ક્યાંક શીખતું રહેવું પડશે, કોઈકની પાસેથી શીખતું રહેવું પડશે. બરાબર, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો અહીંયા રાઈટ આન્સર જે છે એ સી આવશે. ચાલો, ડન છે. આ સી આન્સર ઇઝ રાઈટ આન્સર. બરાબર, ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. ફરી પાછો એક વિધાન વાળો સવાલ છે. મોજ આવી ગઈ? બોલાવી જો બાકાજી કે હાલો. આપેલ પૈકી અધ્યાપન પદ્ધતિની મર્યાદા દર્શાવતું કયું વાક્ય યોગ્ય છે? હા, ટેકનોલોજી અપનાવવી જોઈએ. બરાબર છે. ઘણા મિત્રો ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા, બાકી સરકારી સ્કૂલોમાં પણ આવા ડિજિટલ બોર્ડ આવી ગયા છે હવે. જૂની પદ્ધતિ હોય એની એ જ વાપરા કરે એટલે પછી નો મજા આવે બાળકોને, કેમ કે બાળકો પાછા અપગ્રેડ થઈ ગયા છે ને. ઓકે, જવાબ આવ્યો છે જાદવ હિતેશભાઈ નો બી. દીક્ષાબેન ડી. સંગીતાબેન ડી. મિત્તલબેન ડી. હર્ષિદાબેન ડી. કૃષ્ણાબેન ડી. ભાવિનભાઈ સોલંકી ડી. મિત્તાલીબેન ડી. આશાબેન ડી. બધા ડી જ કહી રહ્યા છે. આપેલ તમામ વિધાન યોગ્ય છે એવું કહેવા માંગે છે. વાહ વાહ. વસાવાબેન તેજલ. વસાવા તેજલબેન ડી. રીનાબેન વાઘેલા ડી. કિંજલબેન ડી. કૃતિકાબેન ડી. સરકારી જવાબમાં મને મજા આવે. સરકારી જવાબમાં મને મજા આવે. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે જ્યારે પેપર વાળાને ચોથો ઓપ્શન ન મળતો હોય ને ત્યારે એ લોકો લખે આપેલ તમામ, અથવા જ્યારે ચોથો ઓપ્શન ન મળતો હોય ત્યારે એમ લખે કે આપેલ પૈકી એક પણ નહીં. અને ઘણી વખત કદાચ જવાબ હોઈ શકે. અહીંયા જોઈએ આપણે જવાબ છે કે નહીં, આપેલ તમામ જવાબ આવે કે નહીં. બધા મિત્રો અહીંયા તૂટી પડ્યા હતા. જોઈએ આપણે શું કીધું છે અહીંયા, કે અધ્યાપન પદ્ધતિની મર્યાદા, અધ્યાપન પદ્ધતિની મર્યાદા દર્શાવતું કયું વિધાન યોગ્ય છે? મર્યાદા કઈ છે એ આપણે શોધવાની છે. પહેલું, અધ્યાપન પદ્ધતિઓના યોગ્ય ઉપયોગથી શિક્ષણ વધુ અસરકારક બને છે, રસપ્રદ બને છે. આ એની મર્યાદા નથી, એટલે આ નહીં આવે. આ એની મર્યાદા નથી. અધ્યેતા કેન્દ્રી પદ્ધતિમાં અધ્યેતા સક્રિય ન હોય તો શિક્ષણ અસરકારક થતું નથી. આ એક મર્યાદા છે. આ મર્યાદા છે કે ભાઈ અધ્યેતા કેન્દ્રી પદ્ધતિઓ જે છે એ અધ્યેતા સક્રિય ન હોય તો અસરકારક ન બને. વાક્ય ભલે પોઝિટિવ હોય પણ આ મર્યાદા છે એની. વાક્ય ભલે સાચું હોય, વાક્ય સાચું જ છે, પણ એવું પૂછ્યું છે કે મર્યાદા માટે કયું વાક્ય સાચું છે. અહીંયા એવું નથી પૂછ્યું કે એના ફાયદા માટે કયું વાક્ય સાચું છે, કે એના મહત્વ માટે. અહીંયા મર્યાદા માટે કયું? આ એની મર્યાદા છે? ના, આ તો ભાઈ ફાયદો છે.
આ એની મર્યાદા છે? હા, આ એની મર્યાદા છે. અહીંયા હું લખું? સારા અથવા સારા લખી શકાય. સારા અને અનુભવી શિક્ષક વિવિધ અધ્યાપન પદ્ધતિઓનો અસરકારક ઉપયોગ કરી શકે છે. આ બરાબર છે, પણ આ મર્યાદા નથી, આ તો એનો લાભ છે. બરાબર, તો આપેલ તમામ વિધાન યોગ્ય છે એવું નહીં કહી શકાય. જવાબ આવશે બી. બી ઇઝ રાઈટ આન્સર. મર્યાદાનું વિધાન કયું છે જો તમે, અને તમને વિશ્વાસ ન આવતો હોય તો જો આપણે જોઈ લઈએ. ક્યાં હતું? જો અહીં રહ્યું. અધ્યતા કેન્દ્રી પદ્ધતિઓમાં શિક્ષક યોગ્ય કાર્ય ન કરે, અથવા જો અહીંયા અધ્યતા કેન્દ્રી પદ્ધતિમાં અધ્યતા સક્રિય ન હોય તો શિક્ષણ પદ્ધતિ અસરકારકતા ઘટે છે. આ શું છે? મર્યાદા. બરાબર, સમજાઈ ગયું બધાને? ચાલો ડન છે. ક્યાં ભૂલ પડી? ખબર પડી? મર્યાદામાં સમજાવો. મર્યાદા કીધી એને કે ભાઈ આ મર્યાદાનું વાક્ય છે. મર્યાદા એટલે શું? કે એની ખોટ. જો ફરી એકવાર સમજાવું છું, મગજને શાંત રાખીને સમજો કે મર્યાદા માટે કયું વિધાન યોગ્ય છે એવું કીધું હતું. આ વાક્ય અને આ વાક્ય એની મર્યાદા નથી. મર્યાદા શું છે? આ છે. બરાબર, બાકીના બંને શું છે? અધ્યાપન પદ્ધતિના લાભ છે. એટલે કે અધ્યાપન પદ્ધતિ વાપરવાથી શું ફાયદો થાય છે? તો આ ફાયદો થાય છે, આ ફાયદો થાય છે, પણ એક નુકસાન જાય છે. શું નુકસાન જાય છે? કે જો અધ્યતા સક્રિય નહીં રહે ને તો અધ્યાપન પદ્ધતિ ઉપર પાણી ફરી વળશે. તો આ એની મર્યાદા છે. આપણને એવું પૂછ્યું હતું કે મર્યાદા દર્શાવતું કયું વિધાન યોગ્ય છે? બાકી વિધાન તો બધા યોગ્ય જ છે, પણ અહીંયા શું કીધું હતું? મર્યાદા દર્શાવતું કયું વિધાન યોગ્ય છે? રેડી? હવે સમજાઈ ગયું બધાને? ડન છે? તો એક વખત હા લખીને મોકલી આપો. બરાબર, જો અહીંયા તમારે જેટલી પણ ભૂલ થશે ને એ પરીક્ષા માટે બેસ્ટ છે. કે હવે તમે પરીક્ષામાં શું કરશો ખબર છે? ઝીણવટપૂર્વક પ્રશ્નને પહેલા વાંચશો, નહીં કે સીધા ઓપ્શન વાંચવા માંડશો. અહીંયા તમે શું કર્યું? ઉતાવળ કરી, સીધું યોગ્ય છે અને વાંચવા માંડ્યા. એટલે તમારાથી આ શબ્દ જે છે એ મિસ થઈ ગયો. પણ હવે તમને આ તમારો જે અનુભવ થયો ને તમને આજે, એ અનુભવના આધારે તમે પરીક્ષામાં જયારે જશો ને ત્યારે પ્રશ્નને શાંતિથી વાંચશો. રેડી ને? ડન છે? ડન ડન ડન. સરસ, વેરી ગુડ. એટલે આ ફાયદો છે તમ તારે, એમાં કોઈ નુકસાન નથી. ખોટા પડો ને એમાં નુકસાન છે જ નહીં. બરાબર, ખોટા પડો એટલે આજીવન યાદ રહી જાય. ભાઈ પ્રશ્ન હરખી રીતે વાંચો નકર લોચો લાગી જાય. ચાલો જણાવી દો. આજે જેટલું ભણ્યા છે ને એમાંથી જ પ્રશ્ન પૂછું છું તમને. હવે પ્રશ્ન વાંચવામાં ઉતાવળ નહીં કરતા. મિત્તલબેન ડી, સ્વાતિબેન ડી, મિતાલીબેન ડી, કૃષ્ણાબેન ડી, આશાબેન ડી, ભાવિનબેન ડી, યોગેશ્વરીબેન ડી, સીમાબેન ડી, હર્ષિતાબેન ફાઇનલ ડી, દક્ષાબેન ડી, સંગીતાબેન ડી, સપનાબેન ડી. વાહ વાહ વાહ. રીનાબેન ડી. ઓકે. જયેશભાઈ ડી. નીચેનામાંથી કઈ એક પ્રયુક્તિ, પ્રયુક્તિ બોલે તો ટેકનિક, શિક્ષક લક્ષી પ્રયુક્તિ નથી, એટલે કે વિદ્યાર્થી લક્ષી છે? આપણે બે પ્રકારની પ્રયુક્તિ ભણ્યા હતા. પદ્ધતિ ભલે 3 પ્રકારની ભણ્યા, પણ પ્રયુક્તિ 2 પ્રકારની હતી. એક શિક્ષક લક્ષી અને એક વિદ્યાર્થી લક્ષી. બરાબર, હવે એમાં વર્ણન તો શિક્ષક લક્ષી, ઉદાહરણ શિક્ષક લક્ષી, પ્રશ્નો પૂછવા શિક્ષક લક્ષી, પણ પૂરક વાચન એ વિદ્યાર્થી લક્ષી છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે ડી. તો આ વખતે ડી વાળા બધા સાચા. એટલે ત્રણેય વસ્તુ મિક્સ ન થાય ને, પદ્ધતિ, પ્રયુક્તિ, પ્રવિધિ, પ્રવૃત્તિ, એવું બધું મિક્સ ન થાય ને, એટલે જ આપણે આવા અતરંગી સવાલો લાવ્યા છે. આ પરીક્ષામાં આવા પૂછાય એટલે જ મેં લખ્યું છે પ્રિલિમ્સમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. એ જવાબ આવી રહ્યો છે જાદવ હિતેશ કુમાર. કિંજલબેન એ, કૃષ્ણાબેન એ, હર્ષિદાબેન, સીમાબેન એ. ઓલમોસ્ટ જવાબ એ આવી રહ્યા છે. ઊંધારા વડે નથી ચડતા ને તમે?
ડી ઉપરથી સીધા એ ઉપર વંદનાબેન પટેલ એ, કલ્પનાબેન એ. ધ્યાનથી વાંચજો પછી જવાબ આપજો. હા, એક જવાબ અલગ આવ્યો છે. ખાતુન જુનેદી મામ, ડી. ઓકે, શું કીધું છે અહીંયા કે ભાઈ અધ્યાપન અધ્યયન દરમિયાન કલાત્મક રીતે શિક્ષણ કાર્ય થાય તે માટેનું કલા કૌશલ્ય સ્કિલ વિશિષ્ટ કરામત. કરામત એટલે શું? તો આપણે એને કહીએ છીએ યુક્તિ. અને યુક્તિ એટલે શું? તો આપણે એને કહીએ છીએ ટેકનિક. અને ટેકનિક એટલે પ્રયુક્તિ. તો આપણો રાઈટ આન્સર કયો આવશે? પ્રયુક્તિ. બધા સાચા જ હતા. મારા બોલવાથી જવાબ બદલાવાનો નથી. અહીંયા જયારે પણ આવી કરામત આવે તો કરામતનો મતલબ થાય યુક્તિ, યુક્તિ બોલે તો પ્રયુક્તિ, કલા કૌશલ્ય આવે, વિશિષ્ટ પ્રકારની કરામત કહેવાય એને. તો એ તમારી જે યુક્તિ છે, તમારી જે ટેકનિક છે, ભણાવવાની ટેકનિક, સ્કિલ, બરાબર, એ અહીંયા વાત થાય છે. તેને કહેવાય પ્રયુક્તિ. અને પદ્ધતિને ક્લાસરૂમમાં ઉજાગર કરવા માટે યુક્તિ વપરાય છે. અને યુક્તિ વાપરતી વખતે જુદી જુદી પ્રવિધિઓ પણ વાપરવી પડે છે અને અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરાવવી પડે છે. અને કેવી રીતે શીખવવું એનાથી આ બધી વસ્તુ સ્પષ્ટ થાય છે. હા, બરાબર છે યોગેશ્વરીબેન, એ જ આવશે. હવે જે અહીંયા લખેલા છે એ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી ની અંદર મેઇન્સમાં પૂછાઈ શકે એવા પ્રશ્ન. આજે આપણે જેટલું ભણ્યા ને એમાંથી મેઇન્સમાં કોઈ પ્રશ્ન પૂછવો હોય તો કેવો પ્રશ્ન પૂછી શકે? જો એક પ્રશ્ન આવો પૂછી શકે કે ભાઈ શિક્ષણ પદ્ધતિનો અર્થ સ્પષ્ટ કરો. એટલે પદ્ધતિ વિશે તમારે એને વાત કરવાની છે. એટલે વસ્તુ કેવી છે કે તમે આની જે પીડીએફ હું તમને આપું ને, તો એ પીડીએફ ના આધારે તમે આનો જવાબ તમારી રીતે લખવા પ્રયત્ન કરજો. ભલે પીડીએફ માંથી જોઈને લખો, પણ લખશો ને તો તમારા મગજમાં અમુક શબ્દો અંદર એડ થશે. એટલે જ્યારે તમારે મેઇન્સ લખવાની થશે ને ત્યારે તમને લખવામાં શબ્દ ભંડોળ મળે. અને શબ્દ ભંડોળ ત્યારે જ મળે જ્યારે તમે એકવાર કોઈ જીવનમાં લખ્યું હોય. એટલે લખવાનું શરૂ કરી દેજો અને એની અંદર એક પ્રશ્ન લખજો કે શિક્ષણ પદ્ધતિનો અર્થ સ્પષ્ટ કરો. અને આપણે એની જુદી જુદી વ્યાખ્યાઓ આપી હતી, એના ઉદાહરણો આપ્યા હતા. જો આ 1 માર્કમાં પૂછાય ને તો ખાલી વ્યાખ્યા લખવાની, 2 માર્કમાં પૂછાય ને તો એકાદ વ્યાખ્યા લખીને થોડી ઘણી સમજૂતી કે ઉદાહરણ લખવાના, અને વધારે વિસ્તૃત પૂછાય ને તો એના ફાયદા ગેરલાભ ને બધું લખી દેવાનું. માની લો 8 માર્કમાં આ પ્રશ્ન પૂછાણો કે શિક્ષણ પદ્ધતિનો અર્થ સ્પષ્ટ કરો, તો તમારે વ્યાખ્યા લખવાની, ઉદાહરણે લખવાના, અને પછી એના ફાયદા અને એના ગેરફાયદા બધું લખી દેવાનું. બરાબર? તો આવી રીતે લખજો. શિક્ષણ કાર્યમાં શિક્ષણ પદ્ધતિનું મહત્વ સ્પષ્ટ કરો. આમાં માત્ર ને માત્ર ફાયદા લખવાના છે. એટલે કાં તો આ 2 માર્કમાં પૂછાય અને કાં તો 3 માર્કમાં પૂછાય. 2 માર્કમાં પૂછાય તો 4 થી 5 વધીને, અને 3 માર્કમાં પૂછાય તો જેટલા યાદ આવે એ બધા જ ફાયદાઓ લખી નાખવાના. બરાબર? એટલે આ બધું લખી નાખજો તમે. અધ્યાપન પદ્ધતિની મર્યાદાઓ જણાવો. આમાં મર્યાદાઓ લખવાની છે. અધ્યાપન પ્રયુક્તિનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવે છે તે સમજાવો. તો વર્ગીકરણમાં કહેવાનું કે ભાઈ એનું વર્ગીકરણ મુખ્ય 2 ભાગમાં કરવામાં આવે છે. અધ્યાપન પ્રયુક્તિઓ અને અધ્યયન પ્રયુક્તિઓ. અધ્યાપન પ્રયુક્તિઓ જે છે એને શિક્ષક લક્ષી પ્રયુક્તિ કહેવાય છે. અધ્યયન છે એને વિદ્યાર્થી લક્ષી પ્રયુક્તિ કહેવાય છે. આમાં આટલા પ્રકારો આવે છે, આમાં આટલા પ્રકારો, આમાં કેન્દ્રમાં શિક્ષક હોય છે, આમાં કેન્દ્રમાં વિદ્યાર્થી, આવી બધી વાત કરી નાખવાની. તો વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવે છે, તો પહેલા તો એને એનો જવાબ આપવાનો. ઘણી વખત કેવું થાય કે અહીંયા જે મેઇન પ્રશ્ન હોય એ ભૂલી જાય. અહીંયા પહેલા પૂછ્યું છે કે અધ્યાપન પ્રયુક્તિનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવાનું, એને પહેલા જ વાક્યમાં કહેવાનું કે અધ્યાપન પ્રયુક્તિઓને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ત્યાંથી જ એને ખબર પડી જાય કે આને કઈ આવડે છે કે નથી આવડતું. બરાબર? અધ્યાપન પ્રયુક્તિનું મહત્વ જણાવો. અધ્યાપન પ્રયુક્તિના ફાયદા કહી દેવાના છે. શિક્ષણ કાર્યને અસરકારક બનાવવા માટેની પ્રયુક્તિ અને પ્રવિધિનો ભેદ સ્પષ્ટ કરો. એ બંને વચ્ચે શું તફાવત છે? તો આપણે ઉદાહરણ આપ્યું હતું ને કે ભાઈ ટેકનોલોજી, અધ્યાપનની ટેકનોલોજી છે, પછી શૈક્ષણિક સાધન સામગ્રી છે, એને કહેવાય પ્રવિધિ. એને અંગ્રેજીમાં આ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. પ્રયુક્તિને અંગ્રેજીમાં આ વસ્તુ કહેવાય, પ્રયુક્તિનો ઉપયોગ આ થાય છે, પદ્ધતિઓને ક્લાસરૂમમાં ઉજાગર કરવાનું કામ છે, વગેરે વગેરે. તો આ પ્રશ્નો એવા છે કે જે આજના લેક્ચરમાંથી મેઇન્સની પરીક્ષામાં પૂછાઈ શકે, લેખિત પરીક્ષામાં પૂછાઈ શકે. તો આ પ્રશ્નો જે છે એ તમારું કામ છે કે આવતીકાલ સુધીમાં ગમે ત્યારે તમને સમય મળે આ પ્રશ્નોને આપણી પીડીએફ માંથી જેટલું તમને લાગે એ પ્રશ્નોના જવાબ સ્વરૂપે આપણે લખવાનું છે. બરાબર? ચાલો, ક્લિયર? સમજાઈ ગયું તમને? ડન છે આટલું?
હવે ડન કે અંગૂઠો મોકલી આપો. હાલો, ડન સર, ડન ડન. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, આજનો લેક્ચર તમને કેવો લાગ્યો એ કહી દો. ધીરે ધીરે આપણે 2 કલાક ભણશું. આજે આટલે રાખીએ છીએ. આવતીકાલે 2 કલાકનો લેક્ચર હશે, જેમાં આપણે જુદી જુદી પદ્ધતિઓને ડીપમાં ભણવાની છે. જેમ કે આજે તમને ખાલી આમ ઉદાહરણો આપી દીધા હતા ને, હવે એ પદ્ધતિઓને ડીપમાં ભણવાની છે. અને અમુક પદ્ધતિ એવી પણ હશે કે જે વિષય વાઇઝ અલગ હશે, તો આપણે એ પણ કહેશું કે માત્ર ગુજરાતી વાળાને આ પદ્ધતિ કામ લાગશે, માત્ર આંકડા શાસ્ત્ર વાળાને આ પદ્ધતિ કામ લાગશે. તો એ રીતે આપણે એવી પદ્ધતિઓ પહેલા લેશું કે જે બધાને કામ લાગે. ચાલો, આજનો લેક્ચર કેવો લાગ્યો એ કહી દો. કિંજલબેન કહે છે કે ખૂબ સરસ, 1 નંબર, થેન્ક યુ વેરી મચ. ચાલો, વખાણ જેટલા થાય એટલા કરી નાખો એટલે મને ઊંઘ આવી જાય મસ્ત. ભાવિનભાઈ કહે છે ખૂબ સરસ સર, આવતીકાલે લેક્ચર હશે? હા, આવતીકાલે 9 વાગ્યે લેક્ચર હશે. મેસેજ આવે કે ન આવે, આવતીકાલે 9 વાગ્યે લેક્ચર હશે. સવારમાં જ મેસેજ આવી જશે ગ્રુપમાં, પરંતુ મેસેજ ન આવે તો પણ યાદ રાખજો કે આવતીકાલે 9 વાગ્યે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંને પરીક્ષાની તૈયારી કરતા મિત્રો આવતીકાલે જોઈન થજો. વિષય ભલે ગમે તે હોય, બધા વિષયમાં કામ લાગે એવી જ વસ્તુ આપણે શરૂઆતમાં કરીએ છીએ. કેવા પ્રશ્નો પૂછાય છે, મેન્સમાં કેવા પ્રશ્નો પૂછાય, બધી જ માહિતી આપવાની છે. અને ટૂંક સમયમાં પરીક્ષા આવી જાય, હાયર સેકન્ડરી વાળાને તો ખાસ, એટલે તૈયારી શરૂ જ કરી દેવાની છે. એવું નહીં કે ચાલો કાલથી કરશું, પરમ દિવસથી કરશું, કાલે નોટબુક લઈશું. ખૂબ સરસ, ગુડ સર. આજનું હોમવર્ક, હા આજનું હોમવર્ક જ છે કે આ પ્રશ્નોને તમારે જવાબ એના લખવાના છે. બરાબર, ખૂબ સરસ, સરસ સરસ. આની પીડીએફ તમને મળી જશે. શાનદાર, જબરદસ્ત. જયેશભાઈ, થેન્ક યુ વેરી મચ, આભાર આપનો. અને બીજી એક વસ્તુ નીચે પ્લેનમાં જે જાય છે, ખરેખર જાણવા મળ્યું, સમજવા મળ્યું. થેન્ક યુ વેરી મચ. ઓકે, જેટલા પણ મિત્રો દ્રોણાચાર્ય બેચમાં ભણી રહ્યા છે, જેમનો આજે કદાચ પહેલો દિવસ હોય લાઈવ લેક્ચરમાં, ટેટ 1 માં તો ઘણા બધા મિત્રો જોઈન થતા હતા, બરાબર? તો એ દરેક મિત્રોને એક મારી અંગત રિક્વેસ્ટ છે કે જો તમને દ્રોણાચાર્ય બેચમાં અને એપ્લિકેશનની અંદર દરેક વિષયોની અંદર ભણવાની મજા આવતી હોય અને તમને એમ લાગતું હોય કે કામની વસ્તુ છે, તો તમારા નજીકના મિત્રોને ખાલી સજેશન આપજો. સજેશન આપજો કે ભાઈ આ બેચમાં જોડાવું ફાયદાકારક છે, કે આ તમને કામ લાગે એવું વસ્તુ ભણાવે છે અને મજા આવે છે. અમને મજા આવે છે. તું એક વખત ડેમો લેક્ચર જોઈને ટ્રાય કરી લે. અને આવતી 31 તારીખ સુધી, 31 ડિસેમ્બર 2025 સુધી આપણી આ દ્રોણાચાર્ય બેચની ફીસ જે છે એ માત્ર 2399 છે. અને પરીક્ષાઓ પૂરી થઈ જાય બધી ત્યાં સુધીની વેલિડિટી છે, બરાબર? તો આ વસ્તુ ખાલી તમારા મિત્રોને જણાવજો. હા, કન્ટેન્ટ પણ થશે, કન્ટેન્ટ પણ કરાવશું, બધું જ થશે, ચિંતા ન કરો. જેટલું અમારાથી બનશે ને એટલું તમને આપશું, બધું જ. ઓછા લેક્ચર હશે પણ એ બધા કામના લેક્ચર હશે. કેટલાય પુસ્તકો, કેટલાય પેપરો મારે વાંચવાના છે, તમારે નથી વાંચવાના. એ કામ મારું છે. સરસ સરસ. ચાલો, તો દરેક મિત્રો આવતીકાલનું આ હોમવર્ક કરીને આવજો, બરાબર? અને ફરી પાછા મળી અને કઈ પણ ક્વેરી હોય, કઈ પણ ન સમજાતું હોય તો આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. રાતના 12 વાગે પણ ફોન કરી શકો, એવું નથી કહેતો. સવારના 8 થી સાંજના 8 સુધીમાં ગમે ત્યારે ફોન કરી શકો, બરાબર? ચાલો, તો મળીએ છીએ આવતીકાલે 9 વાગે નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે, નવી પદ્ધતિઓ સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને શુભરાત્રી. જય હિન્દ, જય ભારત.